હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન. મજામાં બધા? ઓલ વેલ? યસ, ઓકે, ગુડ. ચેપ્ટર નંબર 7 ઇન્ટિગ્રેશનનો આજે લેક્ચર નંબર 11 છે. આમ જોઈએ તો ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનું મોટા ભાગનું કામકાજ પૂરું થઈ ગયું છે. બોર્ડ લેવલનું તો પૂરું જ થઈ ગયું છે. અને લાસ્ટમાં આપણે યુવી રૂલ, પછી ઈ રેસ ટુ એક્સ, એફ ઓફ એક્સ પ્લસ એફ પ્રાઇમ ઓફ એક્સ એ ટાઈપનો રૂલ, અને સ્ક્વેર રૂટમાં જે ક્વોડ્રેટિક હતું એ ન્યુમરેટરમાં આવે એના ફોર્મ્યુલાસ જોયા હતા અને એના ક્વેશ્ચન્સ બધા જોયા હતા. તો હોમવર્ક બધાએ કમ્પ્લીટ કરી નાખ્યું છે બધા સ્ટુડન્ટ્સે? ઓકે, ગુડ. હોમવર્કની અંદર કાંઈ કોઈ ડાઉટ કોઈને કાંઈ? લગભગ નહીં હોય. જોઈ લો, એસએલએમ ના એમસીક્યુઝ પણ તમને હોમવર્કમાં આપેલા, યુવી રૂલના પણ અને ઈ રેસ ટુ એક્સ, એફ ઓફ એક્સ પ્લસ એફ પ્રાઇમ ઓફ એક્સ ના પણ. બરાબર, તો એમાં કોઈને કઈ ડાઉટ ખરી? કોઈને કાંઈ પૂછી લ્યો કઈ હોય તો. ઓકે, પછી જુઓ, આ ટાઈપના ક્વેશ્ચન આપણે લાસ્ટમાં જોયા હતા. ક્વેશ્ચન નંબર 9 ને ઓબ્ઝર્વ કરો, ક્વેશ્ચન નંબર 10 ને ઓબ્ઝર્વ કરો અને 11 ને. 9 ને ઓબ્ઝર્વ કરો, ઈ રેસ ટુ એક્સ સાઇન એક્સ. યાદ કરો, એકવાર યુવી રૂલ કરતા હતા તો સાઇન માંથી કોસ આવતું હતું. સેકન્ડ ટાઈમ યુવી રૂલ કરતા હતા તો કોસ માંથી પાછું સાઇન આવી જતું હતું. એમ આગળ 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 વધતું હતું. પણ એક સમયે ક્વેશ્ચન આવી જાય, બે વખત યુવી રૂલ કરો એટલે ક્વેશ્ચન પાછો આવી જાય. અહીંયા આઈ મૂકતા હતા, યાદ છે બધાને? એ ટાઈપના 3 એમસીક્યુ છે. તો એની આજે તમને એક શોર્ટકટ ફોર્મ્યુલા જ આપી દઈશ કે ડાયરેક્ટ આન્સર મળી જાય. બરાબર, અને એ ઓનલી ફોર જેઈ છે. બરાબર, ઓલ્ડ સિલેબસમાં બોર્ડની અંદર પણ જો કે બોર્ડ ગુજસેટ માટે શોર્ટકટ આપી શકાય. 2 વાર યુવી લેવાની જરૂર નથી જો આવું ફોર્મ હોય તો. સેમ અહીંયા ઈ રેસ ટુ 3x cos 4x, તો એ ટાઈપનું આજે આવવાનું છે જેથી ડાયરેક્ટ આન્સર મળી શકે. બાકી યુવી રૂલ તો 2 ટાઈમ્સ કરી જ શકાય છે. એક્સરસાઇઝ 7.16 માં કોઈને કઈ ડાઉટ નથી? ઓકે, પછી એના પણ સેલ્ફ લર્નિંગના એમસીક્યુઝ હતા, એ પણ લગભગ બધાને સેટ થઈ ગયા હશે. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લ્યો. અને એક્સરસાઇઝ 7.17 કમ્પ્લીટ બધાને? 7.17? યસ, ઓકે, ગુડ. તો હવે જે કાંઈ હવે આપણે ભણવાનું છે ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રલમાં, એ જેઈ માટે નવા રૂલ્સ, નવા શોર્ટકટ, નવા ફોર્મ્યુલાસ જોવાના છે. તો સૌથી પહેલા યાદ કરો, બોર્ડમાં આપણે આ એક ફોર્મ્યુલા અથવા એક રૂલ લાસ્ટ લેક્ચરમાં ભણ્યા. યાદ કરો બેટા, કે 12 ઈ રેસ ટુ એક્સ હોય અને એની સાથે મલ્ટીપ્લાયમાં કોઈ એક ફંક્શન હોય અને એની અંદર એક આ ફંક્શનનું ડેરિવેટિવ પણ એડિશનમાં હોય. આ આખે આખું છે ઈ રેસ ટુ એક્સ સાથે મલ્ટીપ્લાયમાં. હવે એક ફંક્શન અને એનું ડેરિવેટિવ અને ડીએક્સ હોય તો સીધો આન્સર થઈ જાય ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એફ ઓફ એક્સ પ્લસ સી. યાદ છે બધાને? ઓકે, આને રિલેટેડ સારા એમસીક્યુ એસએલએમ ના તમે લોકો હવે સોલ્વ કરી દીધા છે. બરાબર, ઘણી વખત આ ફંક્શનનું ડેરિવેટિવ અહીંયા હોય તો દેખાઈ જાય અને અમુક વખતે એ ન હોય તો એને સેટ કરવું પડે. આનું ડેરિવેટિવ અહીંયા સેટ કરવું પડે અને પછી પણ આવું ક્યારે કરવાનું? જ્યારે ઈ રેસ ટુ એક્સ તમને બતાય. અને એમાં મેં તમને એવું કીધું હતું કે ઈ રેસ ટુ એક્સ જ હોવું જોઈએ, બીજું કઈ ન ચાલે. સપોઝ કે કોઈ જગ્યાએ ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર છે તો એ નો ચાલે, પણ એક્સ સ્ક્વેર ને તમે ટી સપોઝ કરી લ્યો અને કંઈક પછી સેટ કરો અને ક્વેશ્ચન આવો થઈ જાય ઈ રેસ ટુ ટી એફ ઓફ ટી પ્લસ એફ પ્રાઇમ ઓફ ટી અને ડીટી, તો પછી આનો આન્સર પાછો ઈ રેસ ટુ ટી ઇન્ટુ એફ ઓફ ટી પ્લસ સી થઈ જાય. એટલે એક્સ ની બદલે બીજું કાંઈ હોય તો તમે એને ટી સપોઝ કરી લ્યો અને આગળ વધી શકાય. એટલે આ કામની ફોર્મ્યુલા હતી. હવે એક એ જ ટાઈપનું નવું ફોર્મ્યુલા ફોર જે ડબલ. ફોકસ કરો, અહીંયા એક્સ ની બદલે ax પ્લસ બી છે. જુઓ, એક્સ ની બદલે ax પ્લસ બી. હવે એક્સ નો કોએફિશિયન્ટ એ એફ ઓફ એક્સ સાથે મલ્ટીપ્લાયમાં છે, જોતા રહેજો. અને આ જે ફંક્શન એફ ઓફ એક્સ છે એનું ડેરિવેટિવ પડ્યું છે, એ નથી ત્યાં. આજે એની સાથે ફંક્શન જેનું ડેરિવેટિવ છે અને ડીએક્સ છે, તો આનો ડાયરેક્ટ આન્સર તમે આમ લખી શકશો ઈ રેસ ટુ એક્સ પ્લસ બી ઇન્ટુ એફ ઓફ એક્સ પ્લસ સી. આ ડાયરેક્ટ શોર્ટ ફોર્મ.
જેટલા જેટલા પણ શોર્ટ ફોર્મ આવતા જાય છે એ ટ્રાય કરવાના કે લર્ન તમારે થઈ જાય, જેથી ડાયરેક્ટ ક્યાંક આપણે એનો યુઝ કરી શકીએ. ઓકે, કઈ રીતે એક એક્ઝામ્પલ લઈએ જુઓ તો. ઇન્ટિગ્રેશનમાં લઈ લઈએ e⁻²x+3. હવે x નો કોએફિશિયન્ટ શું છે 2, તો અહીંયા છે 2 sin x અને sin x નું ડેરિવેટિવ છે cos x. અહીંયા મૂકી દઈએ. ચલો, અહીંયા લિનિયર છે ax + b. લિનિયર હોય તો જ આ વસ્તુ કરવાની છે, ક્વોડ્રેટિક હોય તો નહીં. અહીંયા x ની બદલે લિનિયર 2x+3 છે, તો x નો કોએફિશિયન્ટ 2 અહીંયા છે અને sin x નું ડેરિવેટિવ cos x અહીંયા છે. તો ડાયરેક્ટ આનો આન્સર આ રીતે જોઈ લ્યો, e⁻x + b * f(x). તો સીધો આન્સર થશે e⁻²x+3 * f(x). f(x) એટલે sin x * sin x + c. આ ડાયરેક્ટ તમે યુઝ કરી શકશો. તમને સ્વાભાવિક છે ક્વેશ્ચન થાય જ કે સર કઈ રીતે ડાયરેક્ટ, તો ચલો આ જ એક્ઝામ્પલમાં આપણે પ્રૂફ જોઈ લઈએ. જુઓ, ક્વેશ્ચન આવો હતો, e⁻²x+3 અને બ્રેકેટમાં 2 sin x + cos x dx. હવે જુઓ ભાઈ, આપણને શું આવડે છે? આપણને ઓલું e⁻x વાળું જ આવડે છે, અથવા e⁻t f(t) + f'(t) dt. જો આનું ઇન્ટિગ્રેશન હોય તો e⁻t * f(t + c થાય. આ રૂટીન રૂલ આપણને આવડે છે. ઓકે, તો આને આપણે સપોઝ કરી લઈએ t. ક્લિયરલી બતાય છે અને t સપોઝ કરી લેવો જોઈએ. તો 2x+3 = t. હવે ડેરિવેટિવ કરીએ એટલે 2dx = dt. તો dx = dt/2 થઈ જશે. Therefore, હવે આખો ક્વેશ્ચન t માં કન્વર્ટ કરી નાખીએ તો e⁻t. હવે 2 આ sin x નું શું કરશું? આપણે તો 2x+3 ને t સપોઝ કર્યો. sin x, sin ને રહેવા દઈએ, પણ આ જે x છે sin નો એંગલ, તો x ને અહીંથી સબ્જેક્ટ બનાવી નાખીએ. 2x+3 = t, તો x થશે t-3/2. ક્લિયર છે? બધાને સબ્જેક્ટ બનાવ્યો હોય x ને? યસ, ઓકે. ચલો, sin નો એંગલ લઈ લઈએ t-3/2 પ્લસ cos નો પણ એંગલ x ની જગ્યાએ મૂકી દઈએ t-3/2. ચલો, અને dx ની જગ્યાએ આવશે dt/2. dt/2. ચલો, e⁻t આવી ગયું છે. તો હવે આપણે વિચાર આની ઉપર કરવાનો છે. e⁻t આવી ગયું તો અહીંયા કોઈ ફંક્શન હોવું જોઈએ અને બાજુમાં એનું શું હોવું જોઈએ? ડેરિવેટિવ હોવું જોઈએ. હવે વિચારો, સાઇન નું ડેરિવેટિવ શું થશે? જો આ તો લિનિયર જ છે એટલે એને x જ કન્સિડર કરો, અને હું અહીંયા ડેરિવેટિવ ની વાત કરું છું, ઇન્ટિગ્રેશન નહીં, ડેરિવેટિવ. તો સાઇન નું ડેરિવેટિવ થશે cos છે, જુઓ એંગલ સેમ, અને ઇનર નું થશે 1/2. તમે વિચારશો તો આનું આખાનું ડેરિવેટિવ થઈ જશે 1/2. તો અહીંયા 1/2 નથી. જો cos ની બાજુમાં 1/2 નથી, તો એક કામ કરી, આવડો આ 2 છે ને એને કોમન લઈ લઈએ. આટલામાંથી આ 2 ને બહાર કાઢી લઈએ. જુઓ, 2 ને બહાર કાઢી લીધું તો અંદર શું વધશે? sin of t-3/2. હવે અહીંયા 2 હતું, cos ની સાથે 2 છે નથી, અને તમે કોમન કાઢો છો તો ડિવાઈડ માં આવે. આ વસ્તુ ખબર છે બધાને? યસ, કોમન નથી તોય તમે કાઢો છો તો અહીંયા 1/2 આવે. આટલામાં 2 નહોતો, કોમન કાઢ્યો તો એ ડિવાઈડ માં 2 આવ્યો. cos of t-3/2 અને બાર છે dt/2. હવે આ જે 2 બાર કાઢ્યો મલ્ટીપ્લાય માં, e2 અને આ 2 કેન્સલ થઈ જશે. અને હવે તમે ઓબ્ઝર્વ કરો કે આ ફંક્શન અને આ આખું એનું ડેરિવેટિવ જોઈ લ્યો, એનું ડેરિવેટિવ. તો હવે સીધો આન્સર થઈ જાય આ પ્રમાણે, e⁻t * f(t + c). તો e⁻t into this, e⁻t into sin of t-3/2 plus c. અને હવે x માં કન્વર્ટ કરી નાખો તો t ને હું સપોઝ કર્યો છે આપણે 2x+3. તો e⁻²x+3 into sin, આ કોણ છે? x, x plus c. તો જુઓ આ આન્સર આવી ગયો. તો આ રીતે t સપોઝ કરીને ન જવું પડે એટલા માટે અમુક ચોક્કસ ફોર્મ માટે સીધો આન્સર છે. એટલે હમણાં જે આ ભણ્યા એ ડાયરેક્ટ લર્ન કરી લ્યો. જો અહીંયા x ની બદલે લિનિયર હોય
ax પ્લસ બી. અહીંયા એફ ઓફ એક્સ એની બાજુમાં એક્સ નો કોએફિશિયન્ટ હોય તો સીધો આન્સર ઈ રેસ ટુ એક્સ પ્લસ બી ઇન્ટુ એફ ઓફ એક્સ પ્લસ સી. ચલો ડાયરેક્ટ રિઝલ્ટ લર્ન કરી નાખ્યું બધાએ. આપણે પ્રૂફ પણ જોઈ લીધું. આ રીતે આન્સર શોર્ટકટ થી પણ આવે અને આ લોંગ મેથડ. ઓકે, પછી મેં હમણાં જે લાસ્ટમાં 3 MCQs ની તમને વાત કરી કે એમાં યુવી રૂલ 2 ટાઈમ્સ કરો ત્યારે ક્વેશ્ચન પાછો આવે, ત્યાં તમે આઈ મૂકો, સિમ્પ્લિફાઈ કરો, પછી આન્સર આવે. તો એ ટાઈપ માટે પણ શોર્ટકટ સીધો આન્સર છે. જોઈ લ્યો, ક્વેશ્ચન જુઓ. ઈ રેસ ટુ ax ઉપર ax છે લિનિયર, અને sin bx, અહીંયા ax છે, અહીંયા bx છે. ભૂલ ન થાય. a ને b સેમ હોય પણ ખરી, ન પણ હોય. અહીંયા 2x હોય તો અહીંયા 3x પણ હોઈ શકે. ઓકે, તો એનું ઇન્ટિગ્રેશન નો ડાયરેક્ટ આવો આન્સર આવી જશે. જે આપણે 2 વાર યુવી કરીને કર્યું ને એવી રીતે બધા ક્વેશ્ચનમાં કર્યું, પછી જોયું તો એક કોમન આન્સર મળતો હતો અને એને એક ડાયરેક્ટ ફોર્મ્યુલા તરીકે આપી દીધું. ઈ રેસ ટુ ax અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇન બ્રેકેટ a એટલે x નો કોએફિશિયન્ટ ઉપર પાવરમાંથી, એટલે a sin bx, એંગલ પાછો જોજો bx આવે છે, માઇનસ b cos bx. અને જ્યારે સાઇન વાળો ક્વેશ્ચન છે ત્યારે a sin માઇનસ b cos આવે છે, વચ્ચે માઇનસ આવે છે. ચલો લર્ન કરવા માંડો આ ડાયરેક્ટ. અને જ્યારે કોસ વાળો હોય, જો સેમ વસ્તુ બોર્ડના સિલેબસમાં આવા ક્વેશ્ચન તો આવે જ છે, તો તમે ડાયરેક્ટ આ લર્ન કરેલું હશે, યાદ રાખેલું હશે, તો સીધો આન્સર તમે એમસીક્યુ માં ટીક કરી શકો. અને કોસમાં કેવો આવે છે જુઓ, ઈ રેસ ટુ એક્સ અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, આટલું બેયમાં સેમ છે. હવે જ્યારે સાઇન હોય ત્યારે આગળ સાઇન આવે છે, જ્યારે કોસ છે ત્યારે આગળ કોસ આવે છે. એટલે ઈ રેસ ટુ એક્સ અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇન્ટુ a cos bx પ્લસ b sin bx, અહીંયા પ્લસ આવે છે. ચલો બંને ફોર્મ્યુલા લર્ન કરી લ્યો, પાકા કરી લ્યો બધા. ઈ રેસ ટુ એક્સ અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઉપર a sin bx માઇનસ b cos bx, એંગલમાં જોજો bx bx જ આવે છે. પેલા કોએફિશિયન્ટ a આવે છે અને પછી b આવે છે. આમાં પણ a cos bx પ્લસ b, પેલા વચ્ચે પ્લસ, કોએફિશિયન્ટ a and b, અને એંગલમાં તો bx bx જ આવે છે. આ રીતે લર્ન કરી નાખવાનું છે. તો જુઓ ડાયરેક્ટ આન્સર લખી શકાશે. જુઓ તો અહીંયા ફોકસ કરો. તો હવે આમાં યુવી રૂલ એપ્લાય કરવાનું નથી. જ્યારે તમે ઈ રેસ ટુ અને સાઇન કે કોસ જુઓ ત્યારે, બધે નહીં. ઓકે, સીધો આનો આન્સર ઈ રેસ ટુ ax. જો અહીંયા a થશે 2 અને b થશે 1. ઓકે, તો ઈ રેસ ટુ ax અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, a છે 2 એનો સ્ક્વેર એટલે 4, અને b સ્ક્વેર 1 નો સ્ક્વેર 1, ઇન બ્રેકેટ મલ્ટીપ્લિકેશન માં સ્મોલ a એટલે 2, 2 sin bx, b તો 1 જ છે એટલે sin x. પછી sin વાળામાં આવે છે ફોર્મ્યુલા માઇનસ, અને b એટલે 1 અને cos x પ્લસ c, અને નીચે અહીંયા 4 પ્લસ 1 થઈ જશે 5. થઈ ગયું છે બધાને લર્ન? આ ડાયરેક્ટ આન્સર. સારું કહેવાય. અને જો તમારે ચેક કરવું હોય તો 2 ટાઈમ્સ યુવી રૂલ કરવાનું, લાસ્ટમાં તમને આ જ આન્સર મળે. નીચે થઈ જશે 5. ઓકે, અને સેમ કોસ માટે ઈ પણ એક વખત જોઈ લઈએ. તો અહીંયા a છે 5 અને b છે 3. ઓકે, તો આનો આન્સર લખીએ તો ઈ રેસ ટુ 5x ax અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, અહીંયા 5 નો સ્ક્વેર 25 પ્લસ 3 નો સ્ક્વેર 9. ઓકે, ત્યારબાદ અહીંયા થઈ જશે a cos bx એટલે 5 cos 3x, પછી પ્લસ b એટલે 3 sin bx એટલે sin 3x પ્લસ c. આ ફાઇનલ આન્સર. નીચે 25 પ્લસ 9 એ થઈ જશે 34. ક્લિયર છે બધાને? ડાયરેક્ટ ફોર્મ્યુલા લર્ન કરી નાખવાની છે. યસ, ગુડ. તો કે સર આ પહેલા જ આપી દેવી હતી ને કાલે, પહેલા થોડુંક રૂટીન કરો. પાર્ટ બી માટે જો બોર્ડ એક્ઝામ ની અંદર સાંભળજો, બોર્ડ એક્ઝામમાં આ પૂછાઈ જાય પાર્ટ બી માં 2 કે 3 માર્ક્સમાં, તો આ નો ચાલે.
તો ડાયરેક્ટ નહીં લખતા, તો તમારે યુવી રૂલ 2 ટાઈમ્સ કરવો પડે. ક્વેશ્ચન પાછો આવી જશે એટલે અહીંયા આઈ મૂકવો પડશે. ઓકે, આ ધ્યાન રાખજો. હવે જુદા જુદા ફોર્મ શરૂ થઈ ગયા છે, ધ્યાન આપજો બેટા. પાછું ફોર્મ જુઓ તમે, સારો ક્વેશ્ચન છે, સારું ફોર્મ છે. x માઇનસ a નો p પાવર છે, p, અને x માઇનસ b નો q પાવર છે. ત્યાં કોઈ પણ પાવર હોઈ શકે, ફ્રેક્શનમાં હોઈ શકે, ઇન્ટીજર હોઈ શકે, પોઝિટિવ નેગેટિવ ગમે તે હોઈ શકે. સાંભળજો, p અને q પાવર, અને બે લિનિયર ફેક્ટર છે, x માઇનસ a અને x માઇનસ b. પાવર p q ગમે તે હોઈ શકે, પણ ઈ બંનેનું એડિશન, p એન્ડ q પાવરનું એડિશન 2 જો થતું હોય, એટલે જો આ ટાઈપનું ફોર્મ તમને બતાય તો સૌથી પહેલા તમારે ચેક કરી લેવાનું, આ બેનું એડિશન કરવાનું, p પ્લસ q. જો એનું એડિશન 2 આવતું હોય તો આરામથી સેટ કરીને સબસ્ટિટ્યુશન મેથડથી આગળ વધી શકાશે. હમણાં જ તમને આપીશ, એટલે પહેલા જોઈ લેજો શું કરવાનું છે, સોલ્વ કરવા તમને આપીશ. કોઈ પણ એકનો સાંભળજો, p અને q બેનું એડિશન 2 થાય છે, તો હું શું કરું છું, અહીંયા x માઇનસ b છે ને એની અપોન x માઇનસ a લઈ આવું અને આખાનો પાવર q કરી નાખું. એના માટે તમારે શું કરવું પડશે સમજજો. અહીંયા x માઇનસ b નો q પાવર છે, જોજો. તો x માઇનસ a આગળ જે ફેક્ટર છે x માઇનસ એ, એના q પાવર લઈ લઉં. એનો પાવર છે p, પણ આ બાજુ ડિવાઈડ કરું છું એના q પાવર થી, જેથી આ બેનો પાવર સેમ થઈ જાય. તો એનાથી ડિવાઈડ કર્યું તો મારે આગળ મલ્ટીપ્લાય કરવું પડે, અને આ x માઇનસ એનો p પાવર તો હતો જ તે જુઓ. એટલે મેં શું કર્યું છે, તો કે આનાથી ડિવાઈડ કર્યું અને એનાથી જ મલ્ટીપ્લાય કર્યું. ઓકે, હવે આગળ શું ફાયદો થશે જુઓ. આગળ શું થવાનું છે, તો dx અપોન, હવે અહીંયા જુઓ બેઝ સેમ અને મલ્ટીપ્લિકેશનમાં તો પાવરનું શું થશે, એડિશન, એટલે p પ્લસ q. અહીંયા પાવર આવી જશે આનો p પ્લસ q, અને એની જગ્યાએ હું 2 મૂકી દઈશ, કેમ કે p પ્લસ q 2 થતું જશે. તો x માઇનસ a હોલ રેસ ટુ 2 આવી ગયું. અને અહીંયા x માઇનસ b અને x માઇનસ એનો પાવર ઉપર નીચે સેમ છે, તો x માઇનસ b અપોન x માઇનસ a નો પાવર થઈ જશે q. બેનો પાવર સેમ છે. અને હવે તમે ધ્યાનથી જોશો તો આને હું t સપોઝ કરી શકીશ, આખાને t સપોઝ કરી લ્યો, કેમ કે એનું ડેરિવેટિવ અહીંયા બાજુમાં આવી જશે, આખું એનું ડેરિવેટિવ આવી જશે. બરાબર, ડિવિઝન રૂલ થી આપણે આનું ડેરિવેટિવ કરીએ તો અહીંયા બાજુમાં આવી જશે, એ તમને સેટ થશે એવી ખબર પડી જશે. હા, કોઈ कांस्टेंट આવે તો कांस्टेंट का टेंशन नहीं लेने का, वो तो याद है ना सभी को, कांस्टेंट तो सेट हो जाएगा. ओके, તો દર વખતે હું ક્વેશ્ચન સોલ્વ કરાવું છું, તમે જ સ્ટાર્ટ કરો. ચલો, ખ્યાલ આવી ગયો છે શું કરવાનું છે. ટૂંકમાં અહીંયા જે ફેક્ટર હોય ને, એનો જે પાવર હોય ને, ઈ પાવર આને આપી દેવાનો, એનાથી ડિવાઈડ એન્ડ મલ્ટીપ્લાય, અને અહીંયા સ્ક્વેર આવી જ જશે. અને અહીંયા જે પાવર હશે એ સેમ રહેશે, પણ આને તમે t સપોઝ કરીને આગળ વધજો. સાંભળજો, 2024 જેઈ મેઇન્સના પેપરમાં આવો જ સેમ ક્વેશ્ચન હતો. બરાબર, કાલે એક તમને પીડીએફ પણ મળવાની છે, એમાં પીવાયક્યુઝ લાસ્ટ 5 યર્સના ઇનડિફાઇનાઇટના હશે, એમાં આ ક્વેશ્ચન તમને જોવા મળશે. ચલો સ્ટાર્ટ કરો, સોલ્વ કરો દરેક સ્ટુડન્ટ, અને ઝડપથી આન્સર સુધી પહોંચો. એકનો પાવર છે 2/3 અને બીજાનો પાવર છે 4/3.
ઓકે ગુડ. 4 થી 5 સ્ટુડન્ટને આન્સર આવી ગયો છે. વેરી ગુડ. સિમ્પ્લિફિકેશનમાં ડેરિવેટિવમાં થોડીક સ્પીડ રાખવાની અને એ સ્પીડ હવે આવવી જોઈએ. યસ, ઓકે ગુડ, વેરી ગુડ. ઓકે ગુડ. ચલો બાકીના જલ્દીથી પૂરો કરો. ઓકે ચલો હવે બધાનું ફોકસ અહીંયા ઝડપથી જુઓ. જોઈ લેવાનું આ 2/3 પાવર છે અને અહીંયા 4/3 પાવર છે અને બંનેનું તમે એડિશન કરો એટલે 6/3 એટલે 2 આવી જાય છે. એટલે શું શીખવાડ્યું છે ફટાફટ જોઈ લ્યો. dx upon આ x minus 2. જો હવે તો તમારે સ્ટેપ એ કટ કરી શકાય. હવે ડિવાઈડ મલ્ટીપ્લાય કરો એની કરતા ડાયરેક્ટ જુઓ. x minus 2 નીચે આને લઈ લો x minus 1 અને એનો હોલ પાવર થઈ જશે 4/3. બરાબર? કેમ કે તમે x minus 1 ના 4/3 પાવર થી ડિવાઈડ કર્યું તો આ બાજુ મલ્ટીપ્લાય કરો તો x minus 1 નો સ્ક્વેર આવી જશે. હાલો આટલું ક્લિયર છે? આ સ્ટેપ ક્લિયર બધાને? કોઈને ડાઉટ હોય તો પૂછો. નહીં તો હવે ડાયરેક્ટ કરાય આવું. યસ, ઓકે. અને હવે તમે આને t સપોઝ કરી લ્યો. જો આ બાજુ હું ડેરિવેટિવ એનું બતાવી દઉં તમને. લેટ x minus 2 upon x minus 1 આને આપણે t સપોઝ કરી લઈએ. તો આનું ડેરિવેટિવ ડિવિઝન રૂલ થી કરાય. ડિવિઝન રૂલ બધાને આવડવો જોઈએ ફટાફટ. ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ, ન્યુમરેટર નું ડેરિવેટિવ આવશે 1 માઇનસ ન્યુમરેટર નું ન્યુમરેટર એઝ ઇટ ઇઝ અને ડિનોમિનેટર નું ડેરિવેટિવ આવશે 1 અપોન x minus 1 નો હોલ સ્ક્વેર. dx is equal to dt. અને તમે જુઓ ઉપર x minus 1 minus x minus 2. અરે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે તો x કટ થશે. -1 plus 2 એટલે 1 upon x minus 1 નો હોલ સ્ક્વેર. dx is equal to dt. તો તમે જુઓ બાજુમાં એ છે તે જુઓ. ઓકે, તો અહીંયા સીધું આવી જશે dt. એટલે સપોઝ કરેલું મૂકી દેશું તો dt upon આખાને લીધું છે t. એટલે ત્યાં થઈ જશે t raised to 4/3. એ ઉપર આવશે એટલે t raised to -4/3 અને હવે આનું ઇન્ટિગ્રેશન થશે. એક પાવર વધે એ પાવર નીચે આવશે એટલે -4/3 + 1 કરો એટલે -4 + 3 એટલે -1/3 પાવર આવે અને નીચે -1/3 + c. ડિનોમિનેટર નો ડિનોમિનેટર ઉપર આવી જાય -3 અને t ની જગ્યાએ સપોઝ કરેલું મૂકી દો એટલે આન્સર આવી જાય. કેટલાને આન્સર આવ્યો છે? યસ, ઓકે, લગભગ બધાને. વેરી ગુડ. તો આ એક નવા ફોર્મ છે ને તમે જુઓ હમણાં જ 2024 માં આ ક્વેશ્ચન, આ ટાઈપનો ક્વેશ્ચન કાલે પીવાયક્યુઝ ની શીટ તમને હું આપવાનો છું એટલે તમને એમાં જોવા મળશે. એટલે ક્યારેક ક્યારેક બેઠા ફોર્મ પૂછાઈ જાય છે. વળી પાછું એક નવું ફોર્મ જુઓ. કાલે પાછા પીવાયક્યુઝ કરાવી છે એમાં ક્વેશ્ચન આવશે ત્યારે તમને જાતે જ આપી દઈશ પછી. ઓકે, નેક્સ્ટ જુઓ. વધારાનું એક ફોર્મ જુઓ. અગેન e raised to g of x. આપણે x હતું એની બદલે આવ્યું g of x. બે ફંક્શન દેખાય છે, એક g of x ને એક f of x. તો અહીંયા e ના પાવરમાં g of x છે અને એનું ડેરિવેટિવ અહીંયા પડ્યું છે. આ g of x નું ડેરિવેટિવ જો અહીંયા પડ્યું છે f of x ની બાજુમાં g prime of x. અને અહીંયા જે f of x છે એનું ડેરિવેટિવ અહીંયા પડ્યું છે f prime of x. તો સીધો એનો આન્સર થઈ જશે e raised to g of x into f of x plus c. તો આ પણ એક નવું ફોર્મ છે. તો ડાયરેક્ટ લર્ન કરી લેવાનું રહે. ડાયરેક્ટ જવાબ એનો યાદ રાખી લેવાનો રહે. હજી એકવાર કહી દઉં, g of x જે પાવરમાં હોય એના પાવરમાં. હવે જરૂરી નથી કે અહીંયા લિનિયર હોય, અહીંયા કોઈ પણ હોય. સપોઝ કે અહીંયા x² + 3 હોય કે sin x હોય, cos x હોય, કોઈ પણ હોય, એનું ડેરિવેટિવ અહીંયા આવવું જોઈએ. અને અહીંયા જે ફંક્શન હોય એનું ડેરિવેટિવ એડિશનમાં અહીંયા. તો સીધો આન્સર e raised to g of x into f of x plus c. એક્ઝામ્પલ લઈ લઈએ તો જુઓ e raised to 10x છે તો 10x નું ડેરિવેટિવ બોલો sec² x. જો પડ્યું અહીંયા. હવે sec² x ની બાજુમાં જે log x છે એનું ડેરિવેટિવ અહીંયા એડિશનમાં છે 1/x. તો ડાયરેક્ટ આન્સર યાદ રાખો e raised to g of x into f of x plus c. એટલે કે e raised to g of x એટલે 10x as it is અને f of x એટલે આ log x કે જેનું ડેરિવેટિવ અહીંયા પડ્યું છે એટલે into log x plus c.
આમાં પણ સપોઝ કરીને કામ આગળ વધારી શકાય, પ્રૂફ લાવી શકાય, પણ હવે એ તમે કરી શકો. તો હવે ડાયરેક્ટ ફોર્મ છે, આન્સર છે, એ લર્ન કરી લો, યાદ રાખતા જાઓ. ઓકે, નેક્સ્ટ વન જુઓ, ઈ રેસ ટુ સાઇન ઇનવર્સ એક્સ. તો પહેલા તમને આમ મન થઈ જાય સાઇન ઇનવર્સ એક્સ ને ટી સપોઝ કરી લ્યો, કરી શકાય. પણ હવે આપણને ફોર્મ આવડે છે, પણ જો ફોર્મ એક્ઝેક્ટ છે નહીં, ધ્યાન આપજો. સાઇન ઇનવર્સ એક્સ નું ડેરિવેટિવ આપણને ખબર છે 1/√1 - x² છે. અને અહીંયા ઈ છે નહીં, √1 - x² છે, 1/ નથી, ધ્યાન આપજો, એકના છેદમાં હોવું જોઈએ. તો લઈ આવો ભાઈ, અહીંયા રેશનલાઇઝ કરી નાખવાનું. જુઓ, જો અહીંયા મલ્ટીપ્લાય કરું √1 - x² થી, તો ઉપર આવી જાય 1 - x² ને એનાથી તે ડિવાઈડ કરું, -2x એઝ ઇટ ઇઝ. શું કર્યું તો કે આ જે ન્યુમરેટરમાં સ્ક્વેર રૂટ હતું એનાથી મલ્ટીપ્લાય ડિવાઈડ કર્યું. અને હવે તમે જુઓ તો આપણું કામ થઈ ગયું છે. હજી થોડુંક વ્યવસ્થિત લખીએ તો સાઇન ઇનવર્સ એક્સ નું ડેરિવેટિવ છે, હા છે, જો આ રહ્યું, આ 1/, આખું આ એમ 1 - x² એઝ ઇટ ઇઝ. અને આને લખાય 1/√1 - x². સાઇન ઇનવર્સ એક્સ નું ડેરિવેટિવ જો આ રહ્યું. હવે બાજુમાં જે ફંક્શન હોય f of x, એનું ડેરિવેટિવ પાછળ હોવું જોઈએ, છે 1 નું 0, -x² નું માઇનસ, આને લખાય પ્લસ કરીને -2x અને હોલ dx. તો તમે જુઓ સાઇન ઇનવર્સ એક્સ નું ડેરિવેટિવ અહીંયા આવી ગયું અને આ 1 - x² નું ડેરિવેટિવ અહીંયા આવી ગયું. તો ડાયરેક્ટ આન્સર થઈ જશે e⁻g of x into f of x. f of x હવે આ ભાઈ થશે કે જેનું અહીંયા ડેરિવેટિવ પડ્યું હોય 1 - x² + c. તો દર વખતે ડાયરેક્ટ સેટ નો થયું હોય, આપણે થોડુંક સેટ કરવું પડે. ક્લિયર છે બધાને? નવી ફોર્મ્યુલા, નવો રૂલ અને આન્સર. યસ, ઓકે. વળી પાછા જુઓ, નવા નવા ફોર્મ આવતા જ જાય છે. અને આ ટાઈપના અમુક અમુક ફોર્મ તો આપણે ઓલરેડી થઈ ગયા છે બોર્ડમાં જ, તે સબસ્ટિટ્યુશન મેથડમાં. તમે જુઓ, અહીંયા છે 1/ લિનિયર સુરેખ, અને સ્ક્વેર રૂટ ની અંદર એ લિનિયર. એક આ ફોર્મ જોઈ લ્યો, અહીંયા લિનિયર સ્ક્વેર રૂટમાં. પછી અહીંયા લિનિયર છે, અહીંયા લિનિયર સ્ક્વેર રૂટમાં છે નીચે. અહીંયા ઉપર લિનિયર સ્ક્વેર રૂટમાં છે, નીચે લિનિયર એઝ ઇટ ઇઝ છે. ટૂંકમાં બધામાં એક લિનિયર ફંક્શન છે અને બીજું લિનિયર ફંક્શન સ્ક્વેર રૂટ ની અંદર છે. ઈ સેમ જ એવું જરૂરી નથી, કોઈ પણ હોઈ શકે. જો આ બે લિનિયર ફંક્શન સેમ હોવા જરૂરી નથી, અલગ અલગ પણ હોઈ શકે, પણ લિનિયર એટલે પાવર x નો 1 હોવો જોઈએ. તો સ્ક્વેર રૂટ ની અંદર હોય એને ઇન જનરલ આપણને કાં તો ટી કાં તો t² લેતા હતા. સ્ક્વેર રૂટ ની જે અંદર હોય એ લિનિયર ને t² સપોઝ કરી લ્યો. ખાલી ટી સપોઝ કરો તો પણ ચાલે, પણ t² કરો તો સ્ક્વેર રૂટ નીકળી જાય, તો ઝડપથી કામ થાય. બરોબર? એટલે આ ટાઈપના ફોર્મમાં સ્ક્વેર રૂટ ની અંદર જે છે એને t² સપોઝ કરી લેવાનું, સ્ક્વેર રૂટ ની જે અંદર છે એને t² સપોઝ કરી લેવાનું. બરાબર? ઓલરેડી આ ટાઈપની ડિસ્કશન બોર્ડ લેવલે થઈ ગઈ છે. ચલો, અહીંયા લિનિયર છે અને અહીંયા સ્ક્વેર રૂટ ની અંદર લિનિયર છે. તો સ્ક્વેર રૂટ ની અંદર લિનિયર છે ને ઇઝ ઇક્વલ ટુ t². કરો, તમે સ્ટાર્ટ કરો, તમે સોલ્વ કરો. x + 1 ઇઝ ઇક્વલ ટુ t² સપોઝ કરીને કામ કરો.
યસ, ઓકે, ગુડ, વેરી ગુડ. જો ઘણા બધા એઝ અ ફોર્મ્યુલા, એઝ અ મેથડ યાદ કરતા જ જાઓ. જો સ્ક્વેર રૂટમાં લિનિયર છે, બાર લિનિયર છે, તો સ્ક્વેર રૂટની અંદર લિનિયર હોય અને ટી સ્ક્વેર સપોઝ કરો, તમારું કામ થઈ જશે. ઓકે, ગુડ. જામનગરમાં આન્સર આવે છે? કરી છે સર. ઓકે, કરો કરો, જલ્દી ઉતાવળ રાખો હવે. પછી રાજકોટમાં આન્સર આવે છે બધાને? યસ, ઓકે, ગુડ. મોડાસામાં થાય છે ને સોલ્વ? ઓકે. ભુજમાં? યસ, ઓકે, ચલો સ્પીડ રાખવાની. તો x+1 ને ટી સ્ક્વેર સપોઝ કરી લઈએ. લેટ x+1 ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર. ડેરિવેટિવ કરીએ તો dx ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવી જશે 2t dt. હવે સપોઝ કરેલું મૂકી દઈએ તો ઉપર dx ની જગ્યાએ આવી જાય 2t dt. નીચે હવે અહીંયા તો ટી સ્ક્વેર મૂકશો, આનું શું કરશો તો અહીંથી x ને સબ્જેક્ટ બનાવી લેવાનો, એટલે x ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર માઇનસ 1. હવે અહીંયા x ની જગ્યાએ તમે ટી સ્ક્વેર માઇનસ 1 મૂકો તો ટી સ્ક્વેર માઇનસ 1 માઇનસ 3, એટલે ત્યાં થઈ જાય ટી સ્ક્વેર માઇનસ 4. ઓકે, અને સ્ક્વેર રૂટમાં તમે ટી સ્ક્વેર મૂકો, એનું સ્ક્વેર રૂટ થઈ જશે ટી. ટી ટી કેન્સલ થઈ જશે અને આ 1 ક્વોડ્રેટિક થઈ ગયું. તો આમાં શું વાર લાગી અમુક સ્ટુડન્ટ્સને? 1/x² માઇનસ a² ની ફોર્મ્યુલા, બરાબર? તો 1/2a, a² એટલે 4 નો 2 નો સ્ક્વેર એટલે અહીંયા 2 આવશે. 1/2a log mod x માઇનસ a અપોન x પ્લસ a પ્લસ c. અને હવે ટી ની જગ્યાએ સપોઝ કરેલું મૂકી દેવાનું ટી ની જગ્યાએ. તો આમાંથી ટી ને સબ્જેક્ટ બનાવો, ટી ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં x માઇનસ x+1 અહીંયા આવી જશે અને અહીંયા એક 2 કેન્સલ થઈ જશે. ચલો, ક્લિયર છે? યસ, ઓકે, ઇઝી જ છે. 1 ક્વોડ્રેટિક ડાયરેક્ટ આવી જાય તો એ 6 ફોર્મ્યુલાસ તમને બધા યાદ હોવા જોઈએ. ઓકે, નેક્સ્ટ પાછું ફોર્મ જુઓ. અત્યારે જે હમણાં ફોર્મ જોયું બેટા, એ લિનિયર અને સ્ક્વેર રૂટમાં લિનિયર હતું. હવે લિનિયર અને સ્ક્વેર રૂટમાં ક્વોડ્રેટિક છે. તો આના માટેનું વર્કિંગ રૂલ છે, લિનિયર જે ફંક્શન હોય આખું લિનિયર ફંક્શન, એના ઇઝ ઇક્વલ ટુ 1/t સપોઝ કરવાનું. લિનિયર ઇઝ ઇક્વલ્સ ટુ 1/t. અને પછી સિમ્પ્લિફાય કરશો તો એક ફોર્મ એવું મળશે જે ઓલરેડી આપણને આવડતું હોય. જો અહીંયા છે x+1, આ લિનિયર અને આ છે ક્વોડ્રેટિક. તો x+1 આખા લિનિયર ઇઝ ઇક્વલ ટુ 1/t કરીને કામ કરો. ચલો સ્ટાર્ટ કરો. લિનિયર એટલે કે x+1 જે છે એના ઇઝ ઇક્વલ્સ ટુ 1/t. પછી ટી ને સેટ કેમ કરવો, સિમ્પ્લિફાય કેમ કરવું, એ તમારે જોવાનું છે. મોક્ષભાઈ ક્લાસરૂમ ચેન્જ કર્યો એટલું જ થયું ને? કે શું પ્રોબ્લેમ? પતી ગયો પ્રોબ્લેમ જે હતો ઈ? ઓકે ઓકે, આ તો ઘડીકમાં તમે જતા રહ્યા હતા ને પાછા આવી ગયા એવું થયું. કાંઈ વાંધો નહીં, ચલો સોલ્વ કરો.
ચલો થાય છે સિમ્પ્લિફાય. ઓકે ટ્રાય કરો. ઓકે ગુડ. મોડાસામાં એક બેનને થઈ ગયો છે, વેરી ગુડ. બીજે મોરબીમાં એક ભાઈને આન્સર આવી ગયો છે, વેરી ગુડ. ઓકે. રાજકોટ ગુરુકુળ આવ્યો આન્સર? યસ. ઓકે ગુડ. સિમ્પ્લિફાય કરો બાકીનું. ઓકે ગુડ, વેરી ગુડ. ઘણા બધાને થવા માંડ્યો છે. અમુક સ્ટુડન્ટ અરે યાર કેમ થાય છે આ, એવી રીતે બેસી ગયા છે. ઓકે ચલો જુઓ, સિમ્પ્લિફાઈ કરીએ. સિમ્પ્લિફિકેશન જ જોવાનું છે હવે. લિનિયર ઇઝ ઇક્વલ ટુ 1/t સપોઝ કરી લેવાનું છે. હવે આનું ડેરિવેટિવ કરીએ તો dx ઇઝ ઇક્વલ્સ ટુ x નું 1 થઈ જશે, 1 નું 0. હવે 1/t નું ડેરિવેટિવ ડાયરેક્ટ ખબર હોવી જોઈએ, -1/t² dt. એ બધાને ખ્યાલ જ છે. હવે આપણે સપોઝ કરેલું મૂકી દઈએ. ચલો તો 1 જ્યાં x+1 છે ત્યાં મૂકી દો 1/t. પછી અંડર રૂટ. હવે અહીંયા x² - 1 છે ત્યાં શું કરશું? તો ઓબ્વિયસલી અહીંથી x ને સબ્જેક્ટ બનાવશું. અહીંથી x ને સબ્જેક્ટ બનાવશું. તો x ઇઝ ઇક્વલ ટુ 1/t - 1. હલો, x જ્યાં x છે ત્યાં આ મૂકી દો 1/t - 1 એટલે 1/t - 1 એનો હોલ સ્ક્વેર અને -1. dx ની જગ્યાએ આવશે -1/t² ઇન્ટુ dt. ચલો આટલું ક્લિયર થયું. x ને સબ્જેક્ટ બસ બનાવવાનો હતો. ઓકે ગુડ. હવે સિમ્પ્લિફિકેશન કરો તો એક તો આ t છે અને એક આ t છે, કેન્સલ આઉટ થશે. ઓકે, તો ત્યાં રિમેઇનિંગ શું છે? આ બાજુ લખું છું તો -1/t dt. નીચે ચલો આ સ્ક્વેર રૂટ ની અંદર શું કરશું? અહીંયા a - b હોલ સ્ક્વેર પ્રમાણે એક્સપાન્ડ કરી દો. a - b હોલ સ્ક્વેર તો આ a² -2ab એટલે -2/t પ્લસ b² એટલે 1 નો સ્ક્વેર આવશે 1 અને પાછળ છે -1 અને આખું સ્ક્વેર રૂટ ની અંદર છે. ઓકે, તો આ 1 1 કેન્સલ થઈ જશે. હવે અહીંયા સિમ્પ્લિફિકેશન કરો તો અહીંયા LCM t² લઈ લ્યો. અહીંયા t² છે જો ડિનોમિનેટરમાં, અહીંયા નથી. તો -1/t અહીંયા નીચે આવશે. બેનો ડિનોમિનેટર સેમ કરો તો અહીંયા t થી મલ્ટીપ્લાય કરવું પડશે જો t² અહીંયા લાવવું હોય તો 1 - 2t અને હોલ અપોન t². અહીંયા તો dt છે જ. ક્લિયર થાય છે? LCM લીધો, સિમ્પ્લિફિકેશન. યસ. અને હવે તમે જુઓ t² નું સ્ક્વેર રૂટ નીકળી જશે t અને યાની સાથે કેન્સલ થઈ જશે t સાથે. તો રિમેઇનિંગ ખાલી એટલું જ રહ્યું -1/√1 - 2t dt. હવે જો અહીંથી કોઈ સ્ટુડન્ટને પ્રોબ્લેમ હોય તો એ સારી વસ્તુ નથી, કેમ કે દેખાઈ જવું જોઈએ કે આ લિનિયર છે. હેલો, આટલું લિનિયર છે, એને x જ ગણવાનો છે. તો યાદ કરો 1/√x નું ઇન્ટિગ્રેશન તમને ડાયરેક્ટ આવડે છે. 1/√x નું ઇન્ટિગ્રેશન 2√x + c. 2√x + c. તો આ રૂટમાં x છે તો -1 ઉપર છે એટલે -2√x. તો રૂટમાં છે 1 - 2t પ્લસ c. પૂરું કે બાકી? બાકી છે. x નો કોએફિશિયન્ટ મતલબ t નો કોએફિશિયન્ટ -2 છે એટલે ડિવાઇડ બાય -2 પ્લસ c. હવે -2 - 2 કેન્સલ. અને હવે જ્યાં t છે ત્યાં સપોઝ કરેલું મૂકી દો તો √1 - 2 આ જે t છે ત્યાં શું મૂકશું? તો આ 1/t છે તો રેસિપ્રોકલ લઈ લો, વ્યસ્ત લઈ લો એટલે t થશે 1/x + 1
પ્લસ સી, અને હવે અંદર રૂટની અંદર જે સિમ્પ્લિફાય થાય એ તમારો આન્સર. ટૂંકમાં કાંઈ ડિફિકલ્ટ એટલું બધું હતું નહીં. જુઓ, તમને સ્ટાર્ટ આપી દીધું છે, પછી આ જે કાંઈ સિમ્પ્લિફિકેશન છે એ તો તમે કરી શકો એમ જ હતા. જો અહીંયા સબ્જેક્ટ બનાવીને મૂક્યું તો દેખાય છે કે એનો હોલ સ્ક્વેર કરશો ને તો -1² +1, તો આ બે કટ થશે, એટલે કંઈક સિમ્પ્લિફિકેશન થશે. આ પ્રમાણે આગળ વધવાનું. ક્લિયર છે બધાને? ફોર્મ જોતા જજો અને લર્ન કરતા જજો. જો આની પહેલા હતું લિનિયર અને સ્ક્વેર રૂટ ની અંદર લિનિયર, ત્યારે સ્ક્વેર રૂટ ની અંદર લિનિયર હોય એને t² લેતા હતા. અહીંયા છે લિનિયર અને સ્ક્વેર રૂટ ની અંદર ક્વોડ્રેટિક, તો જે લિનિયર હોય એના ઇઝ ઇક્વલ ટુ 1/t સપોઝ કરશો એટલે સિમ્પ્લિફિકેશન થી છેલ્લે આન્સર મળશે. બરોબર? એટલે ક્યાંક તમને બોર્ડમાં કે જેડબલીમાં આવા ડાયરેક્ટ ફોર્મ બતાઈ જાય તો શું સપોઝ કરવું એ તમને ક્લિયર હોવું જોઈએ. વર્કિંગ રૂલ યાદ રાખતા જજો. પછી જુઓ, સારો ક્વેશ્ચન છે, બધાનું ફોકસ અહીંયા. ચલો જુઓ, હમણાં આપણે ભણ્યા લિનિયર અને ક્વોડ્રેટિક. જ્યારે અહીંયા શું છે, જુઓ અહીંયા ક્વોડ્રેટિક છે અને અહીંયા 4 પાવર છે સ્ક્વેર રૂટ ની અંદર, અને ઉપર x² -1 છે. જોજો, બોર્ડ લેવલના આમ મોટા ભાગના ક્વેશ્ચન ઇનડિફાઇનાઇટ ના પૂરા થઈ ગયા છે, પણ આગળ હજી મિસેલેનિયસ સમ્સ થોડાક મોડ્યુલમાં આપણે પાછળ છે, ત્યારે પણ અમુક ફોર્મ એવા હજી થોડાક બાકી છે. તમે જુઓ, અહીંયા શું કરી શકાય એમ છે, આ ટાઈપનું ફોર્મ આવવાનું છે. x² -1, અહીંયા નીચે x² +1 છે. થોડુંક સિમ્પ્લિફિકેશન સમજો, અને એ સિમ્પ્લિફિકેશન શું કામ કરું છું એ પણ ખ્યાલ આવી જશે. જુઓ, આ x² -1 છે ને નીચે x² +1 છે. અથવા ક્યારેક અત્યારથી જ તમને કહી દઉં એવો ક્વેશ્ચન, x² +1 અને નીચે x⁴ +1. ચલો આ ટાઈપનો ક્વેશ્ચન પણ બધા લર્ન કરી નાખો, આગળ આવવાનું છે. તો જો આવું હોય તો આ સમ તો સબસ્ટિટ્યુશન નો જ છે, આદેશની રીત t સપોઝ કરવા વાળો, પણ કોને? તો જુઓ, આ ઉપર નીચે x² થી ડિવાઈડ કરો, અથવા તો આને આપણે x² થી ડિવાઈડ કરીએ એટલે તમને વધારે આઈડિયા આવશે. જોજો, આને હું x² થી ડિવાઈડ કરું, અથવા x² કોમન કાઢી લો. ચલો એમાંથી x² કોમન કાઢી લઈએ. અંદર વધ્યું 1 - 1/x². સમજજો, આ ટર્મમાંથી x² કોમન કાઢ્યું, રિમેનિંગ 1 - 1/x². હવે નીચે જોજો, આ જે અંડરલાઈન કર્યું છે ને એમાંથી હું x કોમન કાઢું છું. શું કામ x એ તમને ક્લિયર થશે હજી, અને અહીંયા શું કરશું એ પણ તમને આવડશે. જોજો, ચલો આ જે છે ને એમાંથી x કોમન કાઢું તો રિમેનિંગ રહેશે x² માંથી x કાઢ્યો એટલે x + 1/x, અને અહીંયા અંડર રૂટ. હવે જોજો, થોડુંક સમજો, શું કામ અહીંથી x² કાઢી લીધું, પછી અહીંથી કેમ x જ કાઢ્યું, x² કેમ કોમન નો કાઢ્યું? તો હવે તમે સપોઝ ધ્યાન જુઓ તો આને t સપોઝ કરો, એનું ડેરિવેટિવ વિચારો તો x + 1/x નું ડેરિવેટિવ, x નું 1 અને 1/x નું ડેરિવેટિવ -1/x². જો ઉપર આવી ગયું, ક્લિયર થાય છે? તો જ્યારે પણ અહીંયા x² -1 બતાય તો x² કોમન કાઢો, અને નીચે પાછું x² વાળું કંઈક હોવું જોઈએ, જેથી આ કોમન કાઢો ને એટલે આવ્યું. તો આ કોનું ડેરિવેટિવ છે? 1 - 1/x², x + 1/x. તો ઈ નીચે સેટ કરો. ઓકે, તો આ x² નું શું કરશું ભાઈ? તો જો એક x આવી ગયો, હજી એક x આવી જાય તો આપણું કામ થઈ જાય, કટ થઈ જાય. તો આમાંથી જુઓ, સ્ક્વેર રૂટ ની અંદર x⁴ છે, એમાંથી x² કોમન કાઢો. જો અહીંથી હું x² કોમન કાઢું તો x² વધે. હવે અહીંયા x² હતું નહીં, 1 છે, તો અહીંયા થાય 1/x². સમજો, આ બે માંથી x² કોમન કાઢ્યું, તો આમાં અહીંયા રિમેનિંગ રહ્યું x², અને અહીંયા 1/x². હવે x² કોમન નીકળ્યું, એનું સ્ક્વેર રૂટ થઈને બહાર શું નીકળશે? x, કેમ કે જો સ્ક્વેર રૂટ છે એટલે બહાર નીકળશે x. હવે આ x², આ x કેન્સલ. ઓકે, તમે કહેશો સર સાચી વાત કે સર ચલો આને t સપોઝ કરશું આપણે, એનું ડેરિવેટિવ તમે ઉપર સેટ કરી દીધું, આને t સપોઝ કરશું. હવે અહીંયા શું કરશું? x² + 1/x². જુઓ, આ સેટ થઈ જાય એમ છે. આપણે આને t સપોઝ કરશું ને તો આ ટાઈપનું અહીંયા કંઈક અંદર આવશે. યસ, એને પરફેક્ટ સ્ક્વેર બનાવી શકાય. અંદર જુઓ, ઉપર લખ્યું એઝ ઇટ ઇઝ, નીચે x + 1/x, અને અહીંયા
એક્સ સ્ક્વેર પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર, એનું મિડલ ટર્મ શું થશે વિચારો તો. આ એ સ્ક્વેર હોય, આ બી સ્ક્વેર હોય, તો 2ab વિચારો, 2ab એક્સ એક્સ કટ થઈ જશે એટલે 2 જ આવશે. મિડલ ટર્મ એનું આવશે 2. તો 2 એડ કરીએ અને સબટ્રેક્ટ કરીએ. એડ જ કરવું પડશે કેમ કે મારે આવું લાવવું પડશે, a પ્લસ b નો હોલ સ્ક્વેર. તો 2 એડ કર્યું, 2 સબટ્રેક્ટ કર્યું, 2 એડ કર્યું, 2 સબટ્રેક્ટ કર્યું, તો આ થઈ જશે x પ્લસ 1 અપોન x નો હોલ સ્ક્વેર. આ ટાઈપનો ક્વેશ્ચન હમણાં જોઈએ. ચલો જુઓ, આ થઈ જશે x પ્લસ 1 નો હોલ સ્ક્વેર, 1 માઇનસ 1 અપોન x સ્ક્વેર, અહીંયા x પ્લસ 1 અપોન x અને અંડર રૂટ આ થઈ ગયું x પ્લસ 1 અપોન x નો હોલ સ્ક્વેર માઇનસ 2. અને હવે જો હું આને t સપોઝ કરી લઉં તો એનું ડેરિવેટિવ ઉપર પડ્યું છે. ઓકે ચલો સપોઝ કરી લીધું તો અહીંયા આવી ગયું dt, x પ્લસ 1 અપોન x ને આપણે t સપોઝ કર્યું, એનું ડેરિવેટિવ ઉપર હતું એટલે અહીંયા આવી ગયું dt, અહીંયા રહેશે t અને અહીંયા આવશે t સ્ક્વેર માઇનસ 2. ચલો આટલું ક્લિયર છે બધાને? ઓકે. અને હમણાં જે મેં એક ક્વેશ્ચન લખ્યો હતો ને એ આપણે આગળ સોલ્વ કરીએ, એમાં આ ટાઈપના જેટલા ક્વેશ્ચન બની શકે, ઘણા બધા બની શકે. 2-3 ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. જુઓ ઓકે, હવે શું કરશું તો કે હવે જો અહીંયા લિનિયર અને સ્ક્વેર રૂટ ની અંદર આવી ગયું ક્વોડ્રેટિક, લિનિયર અને સ્ક્વેર રૂટ ની અંદર આવી ગયું ક્વોડ્રેટિક. તો હવે શું કરશું? કેટલાને ફોર્મ યાદ છે? ફટાફટ કયો. શું હમણાં કર્યું હતું તમે? યસ, રાજકોટમાંથી આન્સર આપો તો ભાઈ, જલ્દીથી ઓડિયો ઓપન કરજો. યસ બોલો, કેમ વાર લાગે છે? બોલો બેટા. સર હા હવે બોલો. આપણે આ જે લિનિયર એના ઉપર કે 1 ઓપન ધાલ દેવાનું યુ. યસ વેરી ગુડ. જો ભાઈએ વિચારીને જવાબ આપ્યો. યસ ઓકે ગુડ. ભાઈએ વિચારીને જવાબ આપ્યો કે હવે 1/t નો બોલાય, નવો વેરિયેબલ લઈ લેવાય 1/u અથવા તો 1/y. એટલે આ જે લિનિયર છે એની ઇઝ ઇક્વલ્સ ટુ 1/y સપોઝ કરી લ્યો. પાછું તમે સિમ્પ્લિફાય કરો એટલે તમારું કામ થઈ જાય. એટલે આ પણ સારો ક્વેશ્ચન હતો. હવે જે અહીંયા x પ્લસ 1/x એનું ડેરિવેટિવ ઉપર હતું 1 માઇનસ 1/x સ્ક્વેર. તો આ ટાઈપના બીજા 2-3 ક્વેશ્ચન સમજીએ. હવે અહીંથી તમે કમ્પ્લીટ આરામથી કરી શકો. ઓકે, જુઓ બીજું એક ફોર્મ તમને આપું. ઉપર છે x સ્ક્વેર પ્લસ 1 અને નીચે છે x⁴ પ્લસ 1. ઓકે, અહીંયા એક બીજો ક્વેશ્ચન લખું છું, x સ્ક્વેર માઇનસ 1, નીચે છે x⁴ પ્લસ 1. ચલો આ ક્વેશ્ચન જોઈ લ્યો. હવે અહીંયા ઉપર x સ્ક્વેર, નીચે x⁴. તો ઉપરથી x સ્ક્વેર કોમન કાઢો. હમણાં જ મેં કીધું એમ x સ્ક્વેર ઉપરથી કોમન કાઢો તો અંદર શું વધશે? 1 પ્લસ 1/x સ્ક્વેર. અને નીચેથી પણ x⁴ કોમન કાઢો અથવા x સ્ક્વેર કોમન કાઢો. x સ્ક્વેર કટ થઈ જાય એટલે x સ્ક્વેર કોમન કાઢીએ તો અંદર વધશે x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર અને dx. ઉપરથી x સ્ક્વેર કોમન, નીચેથી x સ્ક્વેર કોમન, તો x સ્ક્વેર કેન્સલ. હવે વિચારો આ કોનું ડેરિવેટિવ છે? આનું. આ જેનું મતલબ જો એક વસ્તુ બીજી પણ બોલી શકાય, બીજી રીતે યાદ રાખવું હોય તો ન્યુમરેટરનું ઇન્ટિગ્રેશન ઈ તમારું સબસ્ટિટ્યુશન. આ શું બોલ્યો હું? સમજો તો. ન્યુમરેટરનું ઇન્ટિગ્રેશન એ તમારું સબસ્ટિટ્યુશન. આનું ઇન્ટિગ્રેશન કરો તો 1 નું x, 1/x સ્ક્વેર નું માઇનસ 1/x. એનો મતલબ જે આ ઉપર છે એ x માઇનસ 1/x નું ડેરિવેટિવ છે. d/dx ઓફ x માઇનસ 1/x કરો ને તો થઈ જાય 1 પ્લસ 1/x સ્ક્વેર. તો આને મારે t સપોઝ કરવાનો આવે x માઇનસ 1/x, પણ એ ક્યાં છે? નથી. તો એને સેટ કરી નાખો આમાં. જો આને પરફેક્ટ સ્ક્વેર બનાવી શકાય. પણ આ વખતે આગળના ક્વેશ્ચનમાં મેં શું કર્યું કે અહીંયા 2 એડ કર્યો અને સબટ્રેક્ટ કર્યો, કેમ કે મારે લાવવું તું x પ્લસ 1/x નો હોલ સ્ક્વેર. જ્યારે અહીંયા મારે x માઇનસ 1/x લાવવું તો 2 સબટ્રેક્ટ કરીશ, 2 એડ કરીશ. નીચે
જો આને પરફેક્ટ સ્ક્વેર બનાવી શકાય છે. આ a સ્ક્વેર આ b સ્ક્વેર, તો વચ્ચે 2ab લઈ આવો પણ માઇનસમાં. x સ્ક્વેર માઇનસ 2 પ્લસ 1 અપોન x સ્ક્વેર અને અહીંયા કરું પ્લસ 2 અને dx. હવે તમે જુઓ આ થઈ ગયું પરફેક્ટ સ્ક્વેર. એને લખાય, આને લખાય x માઇનસ 1 અપોન x નો હોલ સ્ક્વેર અને પ્લસ 2 dx. હવે ક્લિયરલી આને હું લઈ લેવાનું છે t, ઉપર આવી જશે dt, એટલે 1 અપોન t સ્ક્વેર પ્લસ 2 ક્વોડ્રેટિક વાળું સેટ થઈ જશે. ઓકે, ક્લિયર છે બધાને? ઓકે, તો આમાં ઉપર +1 હતું, અહીંયા ઉપર -1 છે. સોલ્વ કરો. ચલો આનો મારે ફાઇનલ આન્સર જોઈએ. દરેક સ્ટુડન્ટ આને સોલ્વ કરો અને થઈ જાય એટલે બંને ક્વેશ્ચન એક્સ્ટ્રામાં લખી પણ નાખજો, મોડ્યુલમાં અથવા તો તમારી બુકમાં. ઓકે, ગુડ, વેરી ગુડ. આવે છે આન્સર? સરસ. ઓકે, કદાચ કોઈને ન આવતું હોય તો ઝડપથી જોઈ લો. અહીંયા જુઓ, ઉપરથી x સ્ક્વેર કોમન, નીચેથી x સ્ક્વેર કોમન, એટલે ઉપર આવશે 1 - 1 અપોન x સ્ક્વેર, નીચે આવશે x સ્ક્વેર પ્લસ 1 અપોન x સ્ક્વેર. હવે વિચારવાનું કે ભાઈ આ કોનું ડેરિવેટિવ છે? તો કે x પ્લસ 1 અપોન x નું. ક્લિયરલી બતાય છે x પ્લસ 1 અપોન x નું ડેરિવેટિવ આ છે. તો નીચે એ પ્રમાણે a પ્લસ b નો હોલ સ્ક્વેર સેટ કરવાનો. તો x સ્ક્વેર, ચલો 2 એડ કરું. એડ શું કામ કર્યું? ક્લિયર છે બધાને? આમાં કેમ પહેલા ભાઈ સબટ્રેક્ટ કર્યા હતા? કે અહીંયા a માઇનસ b નો હોલ સ્ક્વેર લાવો હતો, અહીંયા a પ્લસ b નો હોલ સ્ક્વેર લાવો છો. તો 2 એડ કર્યા તો પાછળ 2 સબટ્રેક્ટ કરી દો. હવે આને લખાય x પ્લસ 1 અપોન x નો હોલ સ્ક્વેર, નીચે x પ્લસ 1 અપોન x નો હોલ સ્ક્વેર -2 અને dx. ચલો હવે આને t લઈ લઈએ તો ક્વેશ્ચન આપણો આવો થઈ જશે. ઇન્ટિગ્રેશન ઉપર આવી જશે dt અને નીચે આવી જશે, આને t મૂકો એટલે t સ્ક્વેર -2 અને 1/2 એ લોગ મોડ વાળી ફોર્મ્યુલા આવશે. આવ્યું બધાને? 1 ક્વોડ્રેટિક ની 6 ફોર્મ્યુલા યાદ છે ને? યસ, ઓકે. અને આની અંદર સપોઝ આને t લીધો હોત ને તો 1/dx dt અપોન t સ્ક્વેર પ્લસ 2 એટલે tan ઇનવર્સ વાળી ફોર્મ્યુલા આવી જાત. ઓકે, તો દરેક સ્ટુડન્ટ પોતાની બુકમાં આ બે ક્વેશ્ચન ઝડપથી લખી નાખે એક્સ્ટ્રામાં. મેથડ તમને આવડી ગઈ છે. જોજો આ બે એક્સ્ટ્રા આપ્યા, હજી હમણાં એક ત્રીજો એક્સ્ટ્રા આપું છું. અને ઈ થર્ડ જે એક્સ્ટ્રા આપું છું ને એમાં આ બે આવશે. આ બે ટાઈપનું તમારે સેમ ક્વેશ્ચનમાં કરવાનું આવશે. ખાલી ક્વેશ્ચન લખી નાખજો. જરૂર પડે તો પછી મોડ્યુલમાં હવે બધું લખતા જવાનું. જો તો એક નવો ક્વેશ્ચન આપું.
ચલો એક્સ્ટ્રા ક્વેશ્ચન નંબર 3, ખાલી આવો જ ક્વેશ્ચન આપું, 1/x⁴ + 1 dx. બોલો હવે શું કરશું આમાં? આવો ક્વેશ્ચન આવ્યો, નીચે 4 પાવર છે x⁴ + 1. તો અહીંયા હમણાં જે આપણે બે ક્વેશ્ચન સોલ્વ કર્યા ને, આ એક આ બે, એ બંને આમાં સેટ થઈ જાય. અને આ ટાઈપની મેથડને કહેવાય અલ્જેબ્રિક ટ્વિન્સ. અલ્જેબ્રિક ટ્વિન્સ. ટ્વિન્સ એટલા માટે જોડિયા બાળકો, જો આ એક હરખા જેવું જ છે. અહીંયા x + 1/x², x - 1/x² સેટ કર્યો, અને x પ્લસ એટલે જોડિયા જેવું જ છે, ખાલી પ્લસ માઇનસ નો ડિફરન્ટ છે. બરોબર? ઉપર કોનું ડેરિવેટિવ છે એ પ્રમાણે નીચે સેટ કરવાનું. તો અહીંયા જો આ ક્વેશ્ચન જુઓ, આને કેમ અલ્જેબ્રિક ટ્વિન્સ મેથડ કીધી? કેમ કે આમાં ઈ બંને સેટ થઈ જશે. જુઓ, હું અહીંયા 1 છે ને તો 2 થી મલ્ટીપ્લાય કરું, 2 થી ડિવાઈડ કરું. જુઓ, 2 થી મલ્ટીપ્લાય, 2 થી ડિવાઈડ. હવે ઉપર આ બંને ટાઈપનું આવી જશે, x² + 1, x² - 1. જુઓ, આ 2 ની જગ્યાએ લખાય x² + 1 - x² - 1. નીચે x⁴ + 1 dx. શું કામ ભાઈ 2 લાવ્યો? તો જો 2 ની જગ્યાએ x² + 1 - x². હવે આને સિમ્પ્લિફાય કરો તો x² કટ થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ 1 + 1 2. તો 2 થી મલ્ટીપ્લાય, 2 થી ડિવાઈડ, 2 ની જગ્યાએ આખું ફોર્મ મૂકી દીધું. અને હવે સેપરેટ ડિનોમિનેટર આપો એટલે 1/2 અહીંયા આવી જશે x² + 1 / x⁴ + 1 માઇનસ x² - 1 / x⁴ + 1 dx. તો આગળ જે બે ક્વેશ્ચન કર્યા એ બંને આમાં આવી ગયા. જુઓ, બંનેમાં લગભગ મેથડ તમારે સેમ કરવાની છે. એકમાં માઇનસ આવશે, એકમાં પ્લસ આવશે, એટલે એને અલ્જેબ્રિક ટ્વિન્સ કીધું. તો આ એક થર્ડ ક્વેશ્ચન પણ તમે એક્સ્ટ્રા લખી નાખો, 1/x⁴ + 1. પછી આવા તો મેં કીધું એમ થોડાક સેટ કરવા પડે એવા ઘણા ક્વેશ્ચન બની શકે. હજી આની અંદર એક ક્વેશ્ચન જુઓ, આ ત્રીજો ક્વેશ્ચન તો હવે ચોથો ક્વેશ્ચન પણ જોઈએ જ લ્યો આ ટાઈપનો, x² / x⁴ + 1. ચલો આટલું જ આપ્યું હોય, x² / x⁴ + 1. આમ હવે આઈડિયા આવે છે કે આ બધા ટાઈપના ક્વેશ્ચનમાં નીચે x⁴ જોવા મળે. જુઓ, x⁴ + 1, x⁴ + 1. અને આની પહેલા હતું એ સ્ક્વેર રૂટમાં હતું, પણ x⁴ હતું. અને સાંભળો, નીચે આની અંદર x⁴ નીચે છે જ તે. કેમ કે આમાંથી તમે x⁴ બહાર કાઢો, જો આખામાંથી x⁴ બહાર કાઢો તો x² નીકળે. સ્ક્વેર રૂટ હતું ને, સ્ક્વેર રૂટ હતું. અને અહીંયા ઓલરેડી x², તો x² × x² એટલે x⁴. હેલો, તો અહીંયા પણ નીચે x⁴ હતું, અહીંયા પણ x⁴, અહીંયા x⁴, અહીંયા x⁴, અહીંયા પણ. તો આ મેથડ કામની છે. હવે જુઓ, આમાં શું કરી શકાય એમ છે. જેમ અહીંયા આ બે વસ્તુ હતી એનું સબટ્રેક્શન આવ્યું, એમ અહીંયા એડિશન. આ બેયનું એડિશન વિચારો તો, આ ભાઈ અને આ ભાઈનું એડિશન. સરવાળો કરો તો 1 1 ઉડી જશે ને x² + x² 2x² આવશે. તો 2 થી મલ્ટીપ્લાય કરું, 2x² ને 2 થી ડિવાઈડ કરું, અને હવે જે 2x² છે એની જગ્યાએ આ બંનેનું એડિશન મૂકી દઉં, એટલે પાછા આવા બે ક્વેશ્ચન આવી જાય. બરોબર? બોર્ડની અંદર પણ આ મેથડ આવે છે. હજી આગળ મિસેલેનિયસ सम्स થોડાક બાકી છે આપણા મોડ્યુલના. તો એમાં અમુક ફોર્મમાં આ ફોર્મ પાછું આવવાનું છે, જ્યારે એ કરાવીશ ત્યારે પાછું આપણે રિવિઝન કરશું. ઓકે, આ મેથડ ક્લિયર છે બધાને? ચારે એક્સ્ટ્રા લખી નાખ્યા? ઓકે, ગુડ. ચલો, અહીંયા એક ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપી દઈશ હજી. એક્સ્ટ્રા ક્વેશ્ચન નંબર 5, સ્ક્વેર રૂટ ઓફ 10x. ઇન્ટિગ્રેશનમાં સ્ક્વેર રૂટ ઓફ 10x.
સ્ક્વેર રૂટ ઓફ 10x. આ તમારે હોમવર્કમાં કરવાનું. હવે જો સ્ક્વેર રૂટ ની અંદર છે તો 10x ને t સ્ક્વેર સપોઝ કરજો. ચલો હિન્ટ આપી દીધી. 10x ને t સ્ક્વેર સપોઝ કરજો કેમ કે સ્ક્વેર રૂટ ની અંદર છે. પછી શું કરવું એ તમારે ટ્રાય કરવાની. અત્યારે નહીં, પછી હોમવર્કમાં. પછી કાલે નહીં આવડ્યું હોય તો ડિસ્કસ આપણે કરશું. ચલો હવે આપણે આગળ વધીએ. જુદા જુદા ફોર્મ ભરીએ છીએ. ફોકસ અહીંયા ફોર્મ સ્ટડી કરીએ છીએ. નવું ફોર્મ છે જો 12 સ્ક્વેર ક્વોડ્રેટિક અને સ્ક્વેર રૂટ ની અંદર પણ ક્વોડ્રેટિક. કયા કયા ફોર્મ આવ્યા જોઈ લ્યો તો. 12 લિનિયર હોય અને સ્ક્વેર રૂટ ની અંદર લિનિયર હોય. પછી 12 લિનિયર હોય સ્ક્વેર રૂટ ની અંદર ક્વોડ્રેટિક હોય. હવે શું આવ્યું? 12 ક્વોડ્રેટિક છે અને સ્ક્વેર રૂટ ની અંદર પણ ક્વોડ્રેટિક છે. સ્ક્વેર રૂટ ની અંદર એ ક્વોડ્રેટિક છે. તો તમારે હવે ઓનલી x ઇઝ ઇક્વલ ટુ 1/t આ વર્કિંગ રૂલ. x ઇઝ ઇક્વલ ટુ 1/t લેવાનું છે. લિનિયર ને ક્વોડ્રેટિક માં કેવું હતું? લિનિયર ઇઝ ઇક્વલ ટુ 1/t. હેલો, લિનિયર આખું. અહીંયા ઓનલી x ઇઝ ઇક્વલ ટુ 1/t. એ તમે કરશો ને એટલે કઈ તરત સોલ્વ નહીં થાય. થોડુંક ફોર્મ રિડ્યુસ થશે. પછી આપણને આઈડિયા આવશે કે શું કરવું. બરોબર, પછી આઈડિયા આવી શકશે. અને પછી જે સ્ક્વેર રૂટ ની અંદર ક્વોડ્રેટિક આવે ને એને તમારે યુ સ્ક્વેર અથવા વાય સ્ક્વેર લઈ લેવાનું. સમજો, સૌથી પહેલા x ઇઝ ઇક્વલ ટુ 1/t મૂકીને સિમ્પ્લિફાય કરવાનું. એટલે કઈક આવું ફોર્મ બનશે. આ 1/t લેશું ને તો આ t ઉપર આવી જશે. જો t અહીંયા આવી ગયો. અને પછી જે વધે એમાં સ્ક્વેર રૂટ ની અંદર હોય ને એને t સ્ક્વેર અથવા યુ સ્ક્વેર. t એકવાર લઈ લીધો છે તો યુ સ્ક્વેર અથવા વાય સ્ક્વેર પાછું નવો વેરિયેબલ સપોઝ કરી લેવાનો. તો આ મેથડ સ્ટાર્ટ કરો. ચલો, 12 પણ ક્વોડ્રેટિક છે, અંદર પણ ક્વોડ્રેટિક છે. તો સ્ટાર્ટ કરવાનું છે x ઇઝ ઇક્વલ ટુ 1/t. સોલ્વ કરો દરેક સ્ટુડન્ટ. પછી પાછું સ્ક્વેર રૂટ ની અંદર જે ક્વોડ્રેટિક આવે એને યુ સ્ક્વેર અથવા વાય સ્ક્વેર સપોઝ કરવાનું.
ચલો કેટલા સ્ટુડન્ટ ને સોલ્વ થાય છે? યસ, ઓકે, ગુડ. સિમ્પ્લિફાઈ કરો. ચલો જોઈએ. તમે જ્યાં સુધી સોલ્વ કર્યું છે ત્યાં સુધી પણ ઓબ્ઝર્વ કરજો. ઓકે, સિમ્પ્લિફિકેશન શું આવે છે, આગળ શું કરી શકાય એમ છે, ચલો ચેક કરીએ. ક્વેશ્ચન છે 1 માઇનસ એક્સ સ્ક્વેર અને અંડર રૂટમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર. અહીંથી સ્ટાર્ટ કરીએ. લેટ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન ટી. ઓકે, તો ડેરિવેટિવ થઈ જશે dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અપોન ટી સ્ક્વેર ડીટી. સપોઝ કરેલું મૂકી દઈએ. dx ની જગ્યાએ માઇનસ 1 અપોન ટી સ્ક્વેર ડીટી ન્યુમરેટરમાં. નીચે જ્યાં જ્યાં x હોય ત્યાં આપણે 1 અપોન ટી મૂકવાનું છે. જ્યાં x હોય ત્યાં 1 અપોન ટી. એટલે 1 માઇનસ અહીંયા x સ્ક્વેર છે તો 1 બાય ટી સ્ક્વેર આવશે. અને સ્ક્વેર રૂટ ની અંદર પણ 1 પ્લસ જ્યાં x છે ત્યાં 1 અપોન ટી સ્ક્વેર થઈ જશે. ઓકે, હવે સિમ્પ્લિફિકેશન કરીએ, આગળ વધારીએ. અહીંયા એલસીએમ લઈ લ્યો એટલે ટી સ્ક્વેર. ઉપર છે માઇનસ 1 અપોન ટી સ્ક્વેર. અહીંયા એલસીએમ લઈ લો એટલે ટી સ્ક્વેર માઇનસ 1 હોલ અપોન ટી સ્ક્વેર. પછી આગળ અહીંયા એલસીએમ લઈ લ્યો એટલે ટી સ્ક્વેર પ્લસ 1 અપોન ટી સ્ક્વેર રહેશે, એનું સ્ક્વેર રૂટ બહાર આવી જશે ટી. બરોબર, એટલે ડિનોમિનેટરમાં ટી સ્ક્વેર નું સ્ક્વેર રૂટ બહાર આવી ગયું ટી અને ડીટી. હવે આ ટી સ્ક્વેર કેન્સલ કરો. પછી આ ટી ને આપણે ઉપર જવા દઈએ એટલે ઉપર આવી જશે માઇનસ ટી. આ ટી ઉપર ગયું અને નીચે આવ્યું ટી સ્ક્વેર માઇનસ 1 અને સ્ક્વેર રૂટમાં ટી સ્ક્વેર પ્લસ 1. તો બધા સ્ટુડન્ટ્સ ધ્યાન આપો કે સર આ તો પાછું આવ્યું. અહીંયા ક્વોડ્રેટિક હતું, અહીંયા ક્વોડ્રેટિક, પણ ઉપર અહીંયા જો બેટા 1 હતું, કોન્સ્ટન્ટ હતો. જ્યારે હવે અહીંયા જો ઉપર વેરિયેબલ આવી ગયો ટી અને ડીટી. તો હવે તમારે સ્ક્વેર રૂટ ની અંદર જે છે એને સપોઝ કરવાનું છે યુ સ્ક્વેર યા ફિર વાય સ્ક્વેર. ચલો આપણે યુ સ્ક્વેર સપોઝ કરીએ. લેટ ટી સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર. પહેલું સ્ટેપ x ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ટી. પછી જે નવું ફોર્મ આવે એમાં પણ મેથડ આગળ લર્ન જ કરી નાખવાની છે. યાદ કરી લ્યો કે સ્ક્વેર રૂટ ની અંદર જે ક્વોડ્રેટિક છે ને યુ સ્ક્વેર લઈ લો યા ફિર વાય સ્ક્વેર, નવો વેરિયેબલ સ્ક્વેર. હવે ડેરિવેટિવ કરો તો 2t dt અને આ બાજુ થશે 2u du. ઓકે, તો ઉપર t dt તો છે, જો આ બંને બાજુથી 2 2 કેન્સલ થઈ જશે એટલે t dt ઇઝ ઇક્વલ ટુ u du આવી જશે. ચલો અહીંયા માઇનસ જ્યાં t dt છે ત્યાં આવી જશે u du અને નીચે હવે આજે આને આપણે સપોઝ શું કર્યું છે યુ સ્ક્વેર. તો યુ સ્ક્વેર મૂકશું તો એનું સ્ક્વેર રૂટમાં અહીંયા આવી જશે યુ. અને હવે આ ટી સ્ક્વેર નું શું કરશું? ધ્યાન આપજો, અહીંથી આને સબ્જેક્ટ બનાવી નાખો. આ ટી સ્ક્વેર પ્લસ 1 ને યુ સ્ક્વેર, તો એમાંથી ટી સ્ક્વેર ને સબ્જેક્ટ બનાવો. વ્હાઇટ માર્કર જોશે અહીંયા. અહીંથી ટી સ્ક્વેર ને સપોઝ બનાવવું તો યુ સ્ક્વેર માઇનસ 1 એ અહીંયા મૂકીએ. ચલો આ ટી સ્ક્વેર ની જગ્યાએ યુ સ્ક્વેર માઇનસ 1 તો યુ સ્ક્વેર માઇનસ 1 એટલે યુ સ્ક્વેર માઇનસ 2 અને હવે યુ કેન્સલ તો વધ્યું du અપોન યુ સ્ક્વેર માઇનસ 2 એટલે કે 1 અપોન 2a log mod u માઇનસ a u પ્લસ a પ્લસ c વાળી ફોર્મ્યુલા થઈ જાય. હવે ઓકે, તો ઈ હવે મને આઈડિયા ન આવ્યો કે આમાં ક્યાં તમે અટવાણા હતા. કેમ કે પછી જો સિમ્પ્લિફાઈ કરો, મેં તમને કહી દીધું કે નવું ક્વોડ્રેટિક સ્ક્વેર રૂટ ની અંદર આવે ને યુ સ્ક્વેર સપોઝ કરો. થોડુંક મૂકતા જાઓ, સબસ્ટિટ્યુટ કરતા જાઓ એટલે સિમ્પ્લિફિકેશન થઈ જાય. હવે આને લખાય √2 નો સ્ક્વેર એટલે 1 અપોન ક્વોડ્રેટિક ની ફોર્મ્યુલા. પછી સાંભળજો, યુ ની જગ્યાએ પાછું આ મૂકવાનું. યુ સ્ક્વેર સપોઝ કર્યું ને તો યુ ની જગ્યાએ અંડર રૂટ ટી સ્ક્વેર પ્લસ આવશે અને ટી ની જગ્યાએ પાછું 1 અપોન એક્સ મૂકવાનું આવશે. ટી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એક્સ આવશે. અને આન્સર તો પાછો એક્સ માં જ દેવાનો છે. એ તો ક્લિયર છે ને?
ઓકે, સપોઝ કરેલું બધું મૂકી દેવું જોઈએ. જો સપોઝ કરેલું બધું મૂકી દીધું એટલે સિમ્પ્લિફિકેશન થઈ ગયું. નવા ફોર્મ જેટલા પણ આજે છે એઝ અ ફોર્મ્યુલા તરીકે જ બધા લર્ન કરતા જજો. પાછું કંઈક નવું આવ્યું જુઓ. અને આવા ક્વેશ્ચન બોર્ડની મિસલેનિયસ એક્સરસાઇઝમાં પણ છે, પ્રકીર્ણ સ્વાધ્યાયમાં મિસલેનિયસ એક્સરસાઇઝમાં. જુઓ, ઉપર છે sin x પ્લસ cos x અને નીચે છે સ્ક્વેર રૂટમાં 3 પ્લસ sin 2x. ફોર્મ જુઓ. હવે જ્યારે પણ બેટા તમને sin 2x જોવા મળે નીચે ડિનોમિનેટરમાં અને ઉપર sin x પ્લસ cos x યા ફિર sin x માઇનસ cos x, બંનેમાંથી કોઈ પણ હોય. અને હા, cos માઇનસ sin કે cos પ્લસ sin પણ હોઈ શકે. તો તમારે આ જે ઉપર જે છે ને એમાં પ્લસ સાઇન છે. હવે એની રિવર્સ સાઇન એટલે માઇનસ એની સિવાયની એને તમારે ટી સપોઝ કરવાનું. યા ફિર સાંભળજો અહીંયા sin 2x હું જોઈ ગયો અને ઉપર sin x પ્લસ cos x. તો જે ઉપર છે ને એનું ઇન્ટિગ્રેશન કરો, ન્યુમરેટરનું ઇન્ટિગ્રેશન, ઈ તમારું સબસ્ટિટ્યુશન, એને તમારે ટી લેવાનું. ચલો, sin x નું ઇન્ટિગ્રેશન શું થાય? માઇનસ cos. અને cos x નું ઇન્ટિગ્રેશન શું થાય? પ્લસ sin. તો એનો મતલબ જો માઇનસ cos પ્લસ sin એટલે sin x માઇનસ cos x. તો આને તમારે ટી સપોઝ કરવાનું છે કેમ કે એનું ઉપર ડેરિવેટિવ પડ્યું છે. યસ ઓર નો? ઓકે, સમજાય છે. ગુડ. તો હવે આ sin x માઇનસ cos x ને ટી સપોઝ પણ મૂકશું ક્યાં? એ અહીંયા સેટ કરવાનું. sin 2x ની ફોર્મ્યુલામાં પરફેક્ટ સ્ક્વેર આનો બનાવવાનો છે, sin x માઇનસ cos x નો હોલ સ્ક્વેર. હવે એના માટે આગળ 1 જોઈએ તો 1 લઈ લ્યો, આ 3 માંથી લઈ લ્યો. પણ એટલું ધ્યાન રાખજો, આ સારો ક્વેશ્ચન એટલે છે, સમજજો. હવે મેં સમજાયું કે ભાઈ આપણે આનું ઇન્ટિગ્રેશન આ આવ્યું તો આને ટી સપોઝ કરવાનું છે અને નીચે પરફેક્ટ સ્ક્વેર આનો લાવવાનો રે. તો અમુક સ્ટુડન્ટ શું કરશે? આ 3 માંથી 1 લઈ લેશે. જુઓ, આ 3 માંથી 1 લઈ લેશું. નીચે 3 એટલે અહીંયા 2 પ્લસ 1, 1 પ્લસ sin 2x. અને આને પરફેક્ટ સ્ક્વેર બનાવશે. ઓકે, sin 2x મીન્સ 2 sin x into cos x અને 1 ની જગ્યાએ sin square x plus cos square x. આ બધું આપણે કરેલું છે. ઓકે, તો ઈ થઈ જશે sin x plus cos x નો હોલ સ્ક્વેર. મારે પ્લસ નહીં માઇનસ લાવવાનું છે કેમ કે આ કોનું ડેરિવેટિવ છે? sin x માઇનસ cos x નું. ઓકે, તો હવે અહીંયા કેમ સેટ કરશું? નીચે sin 2x ની આગળ 2ab 2 sin x cos x એની આગળ માઇનસ સાઇન લાવવું પડે જો એને a માઇનસ b નો હોલ સ્ક્વેર કરવો હોય. એટલે જુઓ, sin x પ્લસ cos x ન્યુમરેટર એઝ ઇટ ઇઝ, નીચે કંઈક એવું સેટ કરીએ. જુઓ, આરામથી થઈ જાય એમ છે. જુઓ, sin 2x છે ને એમાંથી આપણે માઇનસ સાઇન કોમન કાઢી લઈએ. માઇનસ ઇન બ્રેકેટ sin 2x અને અહીંયા લઈ લઉં માઇનસ. જુઓ, હવે અહીંયા માઇનસ અંદર આપો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને આગળ છે 3. સમજજો. હવે પરફેક્ટ સ્ક્વેર આને મારે બનાવવું છે તો 1 તો જોશે જ. 1 ની જગ્યાએ આપણે મૂકશું sin square x plus cos square x. 1 જોશે તો 1 અહીંયા એડ કરો. પણ ખરેખર આ માઇનસ સાઇન ના કારણે સબટ્રેક્ટ થયું છે. આવું આપણે ગાવ કરેલું છે 1 upon quadratic માં. તો અહીંયા 1 એડ કર્યો તો મતલબ માઇનસ ના લીધે સબટ્રેક્ટ થયો તો આગળ એડ કરી દો. અને હવે જે અંડરલાઈન કર્યું છે, જો આને તમે સિમ્પ્લિફાય કરો એટલે પાછું જેમ હતું એમ થઈ જાય. અને હવે જે અંડરલાઈન કર્યું છે એ પરફેક્ટ સ્ક્વેર થઈ જાય. sin x પ્લસ cos x અને નીચે આ 3 પ્લસ 1 છે 4 અને અહીંયા 1 ની જગ્યાએ હું લખીશ sin square x પ્લસ cos square x. કોઈને પ્રોબ્લેમ નહીં. અને ઓલા sin 2x ની જગ્યાએ લખીશ 2 sin x into cos x. કોઈને પ્રોબ્લેમ નહીં. અને એની સાઇન માઇનસ છે એટલે એ થઈ જશે a માઇનસ b નો હોલ સ્ક્વેર. એટલે એ થઈ જશે sin x માઇનસ cos x નો હોલ સ્ક્વેર. અને હવે આને તમારે સપોઝ કરવાનું રે ટી. અને ટી સપોઝ કરો, ઉપર એનું ડેરિવેટિવ છે. આરામથી ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. આવું ક્યારે કરવાનું? જ્યારે જોઈ લ્યો ઉપર sin પ્લસ cos કે sin માઇનસ cos બતાય અને નીચે sin 2x હોવું કમ્પલસરી છે.
ઓકે, મિસેલેનિયસ માં આવા ક્વેશ્ચન આપણે ફરી પાછું બાકી એટલે રાખ્યા છે ત્યાં રિવાઇઝ થાય. લાસ્ટમાં આવા ક્વેશ્ચન પાછા આવવાના છે. હવે થોડાક મિસેલેનિયસ જેઈ લેવલના શરૂ થયા છે ક્વેશ્ચન. જો આમાં કોઈ પ્રોપર ફોર્મ નથી. સમજો આપણે શું કરી શકીએ વિચારીએ. cos 2 થીટા છે આગળ, અને log ની સાથે cos થીટા પ્લસ sin થીટા cos થીટા માઇનસ sin થીટા. જો આ log નો હોત ને તો કઈક આપણે ડિનોમિનેટર ને t સપોઝ કરીને ઉપર ડેરિવેટિવ સેટ કરી નાખત, પણ log ની અંદર છે. તો અત્યારે તો એક વસ્તુ થઈ શકે, log a બાય b છે તો log a માઇનસ log b, પણ એનાથી કોઈ ફાયદો થવાનો નથી. તમે સમજો, મતલબ સબસ્ટિટ્યુશન મેથડ અત્યારે બતાતી નથી. અને આગળ છે cos 2 થીટા. સપોઝ ચલો આપણે cos 2 થીટા ની ફોર્મ્યુલા મૂકી દઈએ કોઈ પણ, cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. પછી તમે કહો સર એના ફેક્ટર પાડી દો. હાલો પાડી દઈએ. જુઓ, cos થીટા માઇનસ sin થીટા, cos થીટા પ્લસ sin થીટા, અને અહીંયા log ની અંદર છે cos થીટા પ્લસ sin થીટા, અને નીચે cos થીટા માઇનસ sin થીટા. હવે કઈ આ બે કટ થોડું થવાનું છે? કટ નથી થવાનું. બીજું કે કદાચ આપણે કોઈને સપોઝ કરીએ cos થીટા નું ડેરિવેટિવ માઇનસ sin થીટા થાય, અને અહીંયા sin થીટા નું ડેરિવેટિવ cos થીટા, તો બંને મારે માઇનસ માં જોઈએ. અહીંયા માઇનસ sin માઇનસ cos, તો એ માઇનસ સાઇન આપીને ચલો t સપોઝ પણ કરીએ. પછી આગળ શું થઈ શકે? ઓલું તો log ની અંદર છે. તો સબસ્ટિટ્યુશન મેથડ થી બહુ જાજો ફાયદો થાય એમ નથી. તો હવે શું કરી શકાય એમ છે? તમે જુઓ, છેલ્લે ક્યાંય સબસ્ટિટ્યુશન નો તમને આઈડિયા નો આવે તો તમે પછી જઈ શકો યુવી રૂલમાં. યુવી રૂલ. હવે આમાં આનું તો કઈ ઇન્ટિગ્રેશન કરવા જવાય નહીં એકલાનું, એ તો મોટું પડે. જો હું યુવી રૂલ વિચારતો હોઉં તો આનું ઇન્ટિગ્રેશન અઘરું પડે, તો એને યુ કહી દેવાય. યુવી રૂલમાં યાદ કરો, યુ નું ડેરિવેટિવ આવે, વી નું ઇન્ટિગ્રેશન આવે, અને આનું ઇન્ટિગ્રેશન થઈ શકે તો આને વી સપોઝ કરી લેવાય. એટલે આને યુ, આને વી, એટલે યુવી રૂલ. જો યુવી રૂલ જ્યારે કરશો ત્યારે તમારે આનું કરવાનું આવશે ડેરિવેટિવ. બરોબર? હવે આમાં થોડીક વાર લાગશે સિમ્પ્લિફિકેશનમાં, એટલે આપણે અહીંયા હું જ કરાવી દઉં છું, સાથે સાથે જોતા જાઓ. જો ટ્રાય કરીએ. જુઓ, ફોકસ અહીંયા બધાનું. ચલો, આને આપણે કહી દીધું છે v અને આને u, તો u એઝ ઇટ ઇઝ. cos પ્લસ સાઇન, નીચે cos માઇનસ સાઇન. v નું ઇન્ટિગ્રેશન, cos 2 થીટા નું ઇન્ટિગ્રેશન, માઇનસ u નું ડેરિવેટિવ d બાય d થીટા ઓફ u. u માં રહેશે log c પ્લસ s, નીચે છે c માઇનસ s. પછી v નું ઇન્ટિગ્રેશન, cos 2 થીટા નું ઇન્ટિગ્રેશન, અને હોલ ઇન્ટિગ્રેશન. ચલો ઝડપથી આગળ વધીએ. log e, અહીંયા છે c પ્લસ s અપોન c માઇનસ s. cos 2 થીટા નું ઇન્ટિગ્રેશન ઝડપથી વિચારી લો, sin 2 થીટા અપોન 2. યસ. માઇનસ હવે જે છે આનું ડેરિવેટિવ, શાંતિથી સિમ્પ્લિફાય કરજો. એનું ડેરિવેટિવ ચલો અહીંયા આપણે નીચે કરીએ, અહીંયા કરીએ. ચલો આનું ડેરિવેટિવ પેલા log નું, એટલે 1 અપોન c પ્લસ s અપોન c માઇનસ s. આ રાઉન્ડ કર્યું, એનું ડેરિવેટિવ હું કરું છું, તો 1 અપોન ધીસ. હવે આટલું જે વધ્યું c પ્લસ s અપોન c માઇનસ, એમાં ડિવિઝન રૂલ. યસ ઓર નો? ડિવિઝન રૂલ. ચલો ડેરિવેટિવ, ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ c માઇનસ s. ન્યુમરેટર નું ડેરિવેટિવ c નું થશે cos નું ડેરિવેટિવ કરીએ જ, એટલે માઇનસ સાઇન, અને સાઇન નું થશે cos, એટલે પ્લસ c. ન્યુમરેટર એઝ ઇટ ઇઝ, ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ, ન્યુમરેટર નું ડેરિવેટિવ cos નું માઇનસ સાઇન, અને સાઇન નું cos. પછી માઇનસ, હવે ન્યુમરેટર એઝ ઇટ ઇઝ, ઉપરનું એમ નામ, નીચેનાનું વિકલન, c નું થશે માઇનસ s, અને s નું થશે c પ્લસ c, એટલે અહીંયા માઇનસ c આવશે, અને નીચે c માઇનસ s નો હોલ સ્ક્વેર.
આ હજી આનું ડેરિવેટિવ પૈતું, આ ભાઈનું બાજુમાં ઇન્ટિગ્રેશન બાકી છે, કરો cos 2 થીટા નું ઇન્ટિગ્રેશન એટલે sin 2 થીટા બાય 2, અને હજી આખાનું ઇન્ટિગ્રેશન બાકી છે. અહીંયા લખી નાખું d થીટા અને અહીંયા લખી નાખું ઇન્ટિગ્રેશન ની સાઇન. હજી ઇન્ટિગ્રેશન બાકી છે, પણ પહેલા આપણે આને સિમ્પ્લિફાઈ કરીએ. હવે આ ભાઈ આગળ એઝ ઇટ ઇઝ રહેશે, log c plus s upon c minus s sin 2 theta by 2, આગળનું એઝ ઇટ ઇઝ. હવે અહીંયા સિમ્પ્લિફાઈ કરીએ, જુઓ અહીંયા c minus s છે અને અહીંયા minus s plus c છે, તો ઈ જ થયું ને, c minus s જ થયું. આ સમજો, c minus s ને આ છે c minus, તો c minus s નો હોલ સ્ક્વેર, અને અહીંયા એક જો આ c minus s એક એક કટ થઈ ગયું નીચે, વધ્યું શું 1 upon c plus s, આ ઇન્ટિગ્રેશન, આ છે c minus s, આ c minus s, તો c minus s નો હોલ સ્ક્વેર માઇનસ, જો આ બે માંથી માઇનસ સાઇન કોમન કાઢ લો તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે વચ્ચે પ્લસ, અને c plus s, તો c plus s નો હોલ સ્ક્વેર, અને નીચે છે c minus s, અને sin 2 theta upon 2, અને હજી એક વખત ઇન્ટિગ્રેશન બાકી છે, એટલે જો ઇન્ટિગ્રેશન ની સાઇન કરેલી છે. હવે આને એક્સપાન્ડ કરીએ, c minus s હોલ સ્ક્વેર અને c plus l સ્ક્વેર, મનમાં ગણતરી કરો તમે શું થવાનું છે, અને નીચે તમે જુઓ c plus s c minus, એટલે cos plus sin cos minus n, એટલે cos સ્ક્વેર minus sin સ્ક્વેર, નીચે જુઓ cos સ્ક્વેર minus sin સ્ક્વેર, એટલે cos 2 theta નીચે આવી જશે, નીચે આવશે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. ફોર્મ્યુલા યાદ છે? યસ, ઓકે, ગુડ. તો log of c plus s upon c minus s sin 2 theta by 2, આને એક્સપાન્ડ કરો તો cos સ્ક્વેર minus 2 sin cos plus sin સ્ક્વેર, આને એક્સપાન્ડ કરો cos સ્ક્વેર plus 2 sin cos plus sin સ્ક્વેર, તો 2ab કેન્સલ આઉટ થઈ જશે, યસ ઓર નો? 2 sin cos કેન્સલ આઉટ, પછી cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર 1, અહીંયા cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર 1, એટલે એનું થઈ જશે 2. ટૂંકમાં ઉપર જે છે એનું સિમ્પ્લિફિકેશન આવશે 2, અને નીચે મેં કીધું એમ cos પ્લસ sin cos માઇનસ, એટલે cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર, એ થઈ જશે cos 2 થીટા, અને અહીંયા બાજુમાં છે sin 2 થીટા બાય 2 d થીટા. ચલો ભાઈ, હવે 2 2 કેન્સલ, sin 2 થીટા upon cos 2 થીટા, tan 2 થીટા, અને tan 2 થીટા નું ઇન્ટિગ્રેશન આવડે છે, હા કે ના? ચલો જામનગર માંથી ઝડપથી tan 2 થીટા નું ઇન્ટિગ્રેશન બોલો તો. જામનગર કે ઉભા રહ્યો સર, યાદ કર લો પછી ઓડિયો ઓપન કરું. 1 upon under root 1 minus x square. અલા એ ભાઈ tan, Sorry. હા tan ઇન્વર્સ નું નથી પૂછ્યું, tan 2 થીટા, અથવા ખાલી tan થીટા યાદ આવવું જોઈએ, એનું ઇન્ટિગ્રેશન tan x નું ઇન્ટિગ્રેશન. હવે કેટલીક હિન્ટ આપવાની? Sec square theta. એ ભાઈ, અરે યાર આવું નવું રહેશે તો પછી એક સમય મારે મૂકી દેવું પડશે હો ભાઈ, ઇન્ટિગ્રેશન ભણાવવાનું ભાઈ, બહુ કરી. ફોર્મ્યુલા તો લર્ન કરો. પેલા 3-4 લેક્ચર થી કહું છું મિક્સ ન થાય. tan x નું ઇન્ટિગ્રેશન આવે log mod sec. ભાઈ જામનગર યાદ આવ્યું? હા કે ના કહી દે હવે. પાછો આમ બોલવું તો નથી સર હવે. log mod sec x, log mod sec 2 થીટા, અને x નો કોએફિશિયન્ટ 2 ડિવાઈડ કરવાનો છે ભાઈ. મિક્સ નો કરો ફોર્મ્યુલા તો બહુ પ્રોબ્લેમ થશે, એલા બોર્ડ લેવલે પ્રોબ્લેમ થશે, જેઈ તો દૂરની વાત છે. ઓકે, તો આ ક્વેશ્ચન માં કઈક નવું શીખા કે સબસ્ટિટ્યુશન અમુક જગ્યાએ સેટ થઈ જાય છે, બધે સેટ નથી થતું, અને બે ફંક્શન મલ્ટીપ્લાય માં હોય તો એક યુવી રૂલ હજી આપણી પાસે છે, એ એપ્લાય કરી શકાય. હવે તમને કોઈ એમ કે આમાં યુવી એપ્લાય કરો તો ક્લિયર છે, તમે આને તો વી નથી જ કહેવાના, કેમ કે એનું ઇન્ટિગ્રેશન એમનેમ ડિફિકલ્ટ થાય, તો આને આપણે યુઝ કેવું પડે અને આને વી કેવું પડે. સિમ્પ્લિફાય કર્યું, હા આનું એક ડેરિવેટિવ કરવું પડે, તો 4 માર્ક નો ક્વેશ્ચન, એના માટે તો આટલું વર્ક કરવું જ પડે ભાઈ, કઈ ડિફિકલ્ટ નથી. તમે સિમ્પ્લિફાય કરો, થોડાક સ્ટેપ કટ કરો, એલસીએમ કરો, તો ફોર્મ્યુલા સેટ થતી જાય છે.
જો આવો જ એક સરસ મજાનો ક્વેશ્ચન જે અગાઉના વર્ષમાં એક વખત ગુજસેટમાં પૂછાણો હતો. ગુજસેટમાં જોઈ લઈએ એક ટાઈપનો એક ક્વેશ્ચન જુઓ. જો આ રહ્યો, ફોકસ કરજો. ગુજસેટમાં આ એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો. sin 101x અને ઇન્ટુમાં છે sin રેસ ટુ 99x. હવે અત્યારે સૌથી પહેલા તમને કાંઈ આઈડિયા ન આવે, વિચારો. sin x નો 99 પાવર છે. હવે sin x નું ડેરિવેટિવ શું થાય? cos x. ઈ તો ક્યાંય છે નહીં. અને અહીંયા એંગલ છે 101x, 101x. તો એટલું આપણે કરીએ ચલો કે આ sin 101x છે એને લખાય 100x પ્લસ x. ચલો આટલો આઈડિયા આવ્યો. 101 ને કર્યું 100x પ્લસ x, sin રેસ ટુ 99x dx. હવે sin ઓફ આલ્ફા પ્લસ બીટા, sin આલ્ફા પ્લસ બીટા ની ફોર્મ્યુલા બધાને આવડે છે? આટલું તો તમને આઈડિયા આવવા જ માંડે. sin આલ્ફા પ્લસ બીટા ની ફોર્મ્યુલા એપ્લાય કરો તો જુઓ, sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા અને બાર છે sin રેસ ટુ 99x dx. ચલો જુઓ, આટલો ખ્યાલ આવ્યો. sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. હવે આને અંદર મલ્ટીપ્લાય કરો તો આને અંદર મલ્ટીપ્લાય કરો બંને સાથે તો અહીંયા છે sin 100x ઇન્ટુ cos x અને ઇન્ટુ માં આવી જશે sin x નો 99 પાવર. અને આમ પણ લખાય sin x હોલ રેસ ટુ 99 dx. અને ઇન્ટિગ્રેશન ની સાઇન આને આપી દો, ઇન્ટિગ્રેશન cos 100x. સમજો અહીંયા એક sin x છે પહેલેથી, ઓલું sin રેસ ટુ 99 મલ્ટીપ્લાય માં લાવો તો sin રેસ ટુ 100 થઈ જશે. sin x નો પાવર થઈ જશે 100 dx. ચલો તો હવે આ એક ક્વેશ્ચન હતો, એમાંથી બે ક્વેશ્ચન બન્યા. ફોકસ કરો. હવે કોઈ સ્ટુડન્ટ એમ થાય કે અહીંયા sin x નો 100 પાવર છે, સર sin x ને t લઈ લ્યો કેમ કે બાજુમાં cos આવ્યું. અરે ભાઈ દેખ તો સહી, यहाँ पे एंगल 100x છે, એનો એંગલ x થાય, જ્યારે cos નો એંગલ 100x છે. તો કે સર પાછું 99x પ્લસ x કરો તો cos x આવશે. એવું તો કેટલું આગળ વધશું. ચલો એટલે અહીંયા કોઈ સબસ્ટિટ્યુશન હજી થઈ શકે એમ નથી. અહીંયા તમે જુઓ sin x ને t લઈ લો, ઉભા રહ્યો. ચલો sin x ને t સપોઝ કરી લઈએ તો એનું ડેરિવેટિવ શું છે? cos x. જોઈ રહ્યું બાજુમાં cos x dx. તો એ સેટ થશે, પણ આનું શું કરશું? ત્યાં છે sin 100x. અગેન પ્રોબ્લેમ છે. તો અહીંયા પણ સબસ્ટિટ્યુશનમાં પ્રોબ્લેમ આવે છે અત્યારે. બટ મેં શું કીધું કે જ્યારે સબસ્ટિટ્યુશન ફેલ જાય છે ત્યારે યુવી રૂલ કંઈક કામ કરે છે. અહીંયા જુઓ, આની અંદર યુવી રૂલ એટલે કરી શકાય. અહીંયા cos x છે, તો આમાં જો મારે યુવી રૂલ કરવું હોય, ભલે ત્રણ ફંક્શન છે, તો આને હું u કહી શકું અને આને v કહી દેવાય. કેમ? ઓલા કરતા હું થોડુંક ઊંધું બોલું. જો આનું ડેરિવેટિવ થોડુંક ડિફિકલ્ટ થાય, પ્રોડક્ટ રૂલ કરવું પડે. જુઓ cos x ઇન્ટુ sin x નો 99 પાવર. બટ એને v એટલે કહેવાય કે એક ફંક્શન એમાં છે અને એનું ડેરિવેટિવ એ બાજુમાં છે. તો v નું આપણે શું કરવાનું? ઇન્ટિગ્રેશન. તો સબસ્ટિટ્યુશન થી આ ભાઈનું ઇન્ટિગ્રેશન થઈ જશે. હેલો, યસ ઓર નો? યસ. અને આ બાજુ આનો તો બે પોસિબલ હતું, डेरिवेटिव ही થઈ જાય ને ઇન્ટિગ્રેશન કે મેરે को कुछ भी कर लो चलेगा. પણ આને હું કામ v લેવાય? કેમ કે એનું ડેરિવેટિવ અઘરું પડે. તો અને બીજું ઓલાનું શું કરશું? એનું તો હજી કંઈક પેન્ડિંગ જ રહેશે. જોશું. ચલો આમાં એક યુવી રૂલ એપ્લાય કરો તો જુઓ તો. ચલો યુ એઝ ઇટ ઇઝ સમજતા જાઓ. હવે બધા સ્ટુડન્ટ્સ જુઓ, હવે v નું ઇન્ટિગ્રેશન આવે કે નહીં? v નું ઇન્ટિગ્રેશન, યસ. તો આનું ઇન્ટિગ્રેશન હું ડાયરેક્ટ કરું છું, સમજો તો. આનું sin x નું ડેરિવેટિવ બાજુમાં છે xz, તો આ જે હોય એનો એક પાવર વધી જાય, પાવર નીચે આવે. યાદ છે? xz જો બાજુમાં પડ્યું હોય તો sin x નો પાવર થઈ ગયો 100 અને નીચે આવી ગયું 100. ચલો થઈ ગયું આગળ. u એઝ ઇટ ઇઝ, v નું ઇન્ટિગ્રેશન માઇનસ, જોજો u નું ડેરિવેટિવ, આનું ડેરિવેટિવ કરો sin 100x નું, તો cos 100x into 100 ડેરિવેટિવ. ઉતાવળે ઇન્ટિગ્રેશન નો થઈ જાય, ધ્યાન રાખવાનું.
ઓકે, હવે આનું ઇન્ટિગ્રેશન ફરીવાર u એઝ ઇટ ઇઝ, v નું ઇન્ટિગ્રેશન માઇનસ u નું ડેરિવેટિવ અને v નું ઇન્ટિગ્રેશન એટલે આ જ આવશે v નું ઇન્ટિગ્રેશન. ચલો sin x હોલ રેસ ટુ 100 અપોન 100 અને હજી હોલ ઇન્ટિગ્રેશન એ બાકી છે અને આ પાછળનું તો એઝ ઇટ ઇઝ. ધ્યાન દઈને તમે જુઓ કે આ 100 કટ થઈ ગયા છે અને હવે જે આપણે આની અંદર યુવી રૂલમાં જે લાસ્ટ ટર્મ વધ્યું છે હોલ ઇન્ટિગ્રેશન વાળું બાકી એ જ પાછળ છે. જુઓ આ જે વધારાનું હતું ને એ જ આવ્યું, ત્યાં એ પ્લસમાં હતું અને આ આવ્યું માઇનસમાં, તો આખે આખું કેન્સલ આઉટ થઈ જશે અને આ વધ્યું ઈ આપણો આન્સર. સમજાણું? મતલબ તમે સમજો. એવા ક્વેશ્ચન પણ આવે કે તમે અહીંયા એક ટર્મ હોય, પાછળ એવી ટર્મ હોય કે જેનું કઈ થઈ શકતું ન હોય, નો એનું સબસ્ટિટ્યુશન થાય કે નો એમાં યુવી રૂલ થાય, અઘરું પડે. તો આગળ એમાં યુવી કરો ને તો એનું હોલ ઇન્ટિગ્રેશન વાળું ટર્મ આવે ને એનીથી ઓપોઝિટ સાઇન વાળું, આ પ્લસ છે તો એ માઇનસમાં ને એ બે એની મેળે કેન્સલ આઉટ થઈ જાય. આવા જેઈમાં ક્વેશ્ચન અગાઉ પૂછાઈ ગયેલા પણ છે જે આપણે આવતીકાલે જ જોવાના છે. આવતીકાલે પણ આ ટાઈપના ક્વેશ્ચન છે. તમને આઈડિયા આવી જશે કે ભાઈ આમાં કાંઈ નથી થતું તો યુવી રૂલ આપણે એપ્લાય કરી જોઈએ. ઓકે, હવે લાસ્ટ એકાદી ક્વેશ્ચનની ડિસ્કશન કરી લઈએ. જુઓ બરાબર. ઓકે, તો આજે આમ પણ 3:15 થઈ ગઈ છે, અહીં સુધી આપણે રાખીએ. બધાને જેઈના ક્વેશ્ચન સોલ્વ કરવામાં મજા આવી? ઓકે, કાલે વધારે મજા આવવાની છે કેમ કે કાલે PYQs પણ લાસ્ટ 5 યર્સના આપણે સ્ટાર્ટ કરી દેવાના છે. ઇનડિફાઇન્ડ ઇન્ટિગ્રેશનના લાસ્ટ 5 યર એટલે 2021 થી શરૂ કરીને 25-26 સુધીના ઘણા બધા PYQs આપણે નેક્સ્ટ 2 લેક્ચર્સમાં સોલ્વ કરવાના છે. બરાબર. તો આવતીકાલે તમને સેન્ટર પર PDF પણ મળી જશે, એની ઝેરોક્સ પણ મળી જશે એઝ અ સીટ, એઝ અ અસાઇનમેન્ટ. કાલે મળશે લેક્ચર પછી. આજનું હોમવર્ક લખી લ્યો. આજે આ એક્ઝામ્પલ 15 સુધી વર્ક થયું છે, આગળ અમુક ડિસ્કસ કરવા હતા પણ એ આપણે કાલે જોઈ લેશું. અને એક 20 થઈ ગયો છે. આ મેં એટલે સ્લાઇડમાં લીધો છે કે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ચાલી જાય ને પછી આ સોલ્વ કરવાનો છે. બહુ એવો ડિફિકલ્ટ નથી પણ એ ચેપ્ટર 2 ચાલી જાય કેમ કે એમાં ઇન્વર્સની પ્રોપર્ટીનો યુઝ થાય છે. આ છે મેથડ ઓફ ઇન્સ્પેક્શન. આમાં કાંઈ એવું ડિફિકલ્ટ નથી. કાલે આપણે આની પણ ડિસ્કશન કરી નાખશું. કાંઈ એવું ડિફિકલ્ટ નથી, આ કાલે જોઈ લેશું. હોમવર્ક લખો. જેઈ એક્ઝામ્પલ 1 to 15 અને ક્વેશ્ચન નંબર 20. અને નીચે વાંચો તો શું લખ્યું છે? બોર્ડ MCQ સેક્શન જે પાછળ આપેલું છે એના 1 to 30 ક્વેશ્ચન MCQs હવે સ્ટાર્ટ કરી દેવાના. પાછળ આખું સેક્શન અલગ છે MCQ નું, SLM સિવાયનું. એમાં નીચે મેં હું લખ્યું છે ઓનલી થિંક મેથડ એન્ડ રાઇટ હિન્ટ. તમારે એક બે સ્ટેપમાં તે આગળ વધી જવાનું, આખા MCQ પૂરા કરવાની જરૂર નથી. બોર્ડ MCQ સેક્શન હવે એની અંદર મોર ધેન 180 છે, તો એ થોડાક ડેઈલી તમારે જોતા જવાના અને સોલ્વ કરતા જવાના. બોર્ડ MCQ સેક્શન આજે 1 to 30 સોલ્વ કરી નાખજો. બરાબર છે. કાલે પણ આપણે PYQ સોલ્વ કરશું જેઈના. કાલે મળીએ. ટાટા, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.